નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. સાંપ્રત ઘટનાઓ તેમજ ઇતિહાસની ઘટનાઓ, કાયદાઓના મુદ્દા, બંધારણના મુદ્દા, રાજનીતિની વાતો, અર્થનીતિની વાતો અને આવા ઘણા બધા વિષયો ઉપર વાતો કરવા માટે આ કાર્યક્રમની આપણે શરૂઆત કરી છે. આ કાર્યક્રમનો સૌથી પહેલો એપિસોડ થોડા દિવસ પહેલા આપણે રજૂ કરી ગયા હતા કે જેની અંદર આપણે હાલના સમયમાં ચર્ચામાં રહેલ એક વિષય કે જેનું નામ છે કોલેજિયમ સિસ્ટમ ઇન ઇન્ડિયા, એના ઉપર માંડીને વાતો કરવાની શરૂઆત કરી છે. એ માત્ર શરૂઆત હતી. કોલેજિયમ સિસ્ટમ કે જે આપણા દેશમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ માટે તૈયાર કરવામાં આવેલી છે, છેલ્લા લગભગ 3 દાયકાથી આ વ્યવસ્થાને આપણે આપણા દેશમાં જોઈએ છીએ. આ વ્યવસ્થા ઉદ્ભવી કેવી રીતે એનો ઇતિહાસ સમજવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ. પહેલા સેશનની અંદર કોલેજિયમ સિસ્ટમ વિશેના મુખ્ય પાસા, એના ઉદ્ભવ વિશેના મુખ્ય પાસા આપણે જાણી ગયા. આજના સેશનમાં એમાં જ આગળ વધીશું, હજુ એના ઇતિહાસની ચર્ચા કરીશું. એનો ઇતિહાસ એક વખત આપણે સમજી લઈએ, આ વ્યવસ્થા કેવી રીતે જન્મી છે, કેવી રીતે વિકસી છે એને જાણી લઈએ, પછી એના સારા નરસા પાસાની ચર્ચા આપણે બીજા સેશનમાં કરીશું. કોલેજિયમ સિસ્ટમનો ઇતિહાસ જે પ્રમાણે આપણે ચકાસ્યો છે એમાં સૌથી પહેલા ભારતના બંધારણની અંદર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસની અપોઇન્ટમેન્ટ માટેના કેવા પ્રોવિઝન્સ કરવામાં આવેલા છે, પહેલા આપણે એ જાણ્યું. એ જાણ્યા પછી આપણે જોયું કે કોન્વેન્શન્સના આધાર પર, પ્રથાના આધાર પર પહેલેથી આપણા દેશમાં સુપ્રીમ કોર્ટ બની ત્યારથી આપણા દેશમાં આ જજીસની અપોઇન્ટમેન્ટ કેવી રીતે થતી એના વિશેની પણ આપણે જાણકારી મેળવી. જોયું આપણે કે આપણા બંધારણમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસની અપોઇન્ટમેન્ટ માટેના પ્રોવિઝન્સ તો છે, પણ એ પ્રોવિઝન્સ હોવા છતાં એમાં અમુક બાબતોની સ્પષ્ટતા નથી. એ સ્પષ્ટતા ન હોવાના કારણે એ અર્થઘટનના કેવા વિવાદો ઊભા થયા અને આગળ જતા કેવી રીતે જ્યુડિશિયરી એક રીતે કોમ્પ્રોમાઇઝ થઈ, એને સમજવા માટે આપણે સુપ્રીમ કોર્ટના અમુક જજમેન્ટ્સને પણ ટાંક્યા. જેમ કે આપણે 1970ના વર્ષના કૂપર કેસ વિશે ચર્ચા કરી. કૂપર કેસથી આગળ 1973ના વર્ષના કેશવાનંદ ભારતી કેસની પણ આપણે વિગતો જોઈ અને પછી 1977ના વર્ષમાં જે એડીએમ ઓફ જબલપુર કેસ તૈયાર થયો એના વિશે પણ આપણે વાતો કરી. જ્યુડિશિયરી કોમ્પ્રોમાઇઝ થઈ રહી હતી એના પ્રમાણ આપણને આ કેસીસના જજમેન્ટ્સની પૃષ્ઠભૂમિ ઉપર સમજવા મળે છે અને જોઈએ છીએ આપણે કે કઈ રીતે સુપ્રીમ કોર્ટની અંદર ચીફ જસ્ટિસની અપોઇન્ટમેન્ટ કોન્ટ્રોવર્શિયલ બને છે કે જ્યાં આગળ 2 વખત એવું થાય છે કે સિનિયર્સને બાયપાસ કરીને જુનિયર જજને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે અપોઇન્ટ કરવામાં આવે છે. આ જ સંદર્ભમાં વધુ એક મહત્વપૂર્ણ કેસ આપણી સામે આવ્યો જેનું નામ છે સાકરચંદ કેસ. 1977ના વર્ષમાં જ થયેલો આ કેસ છે કે જેમાં એક સાથે અલગ અલગ સ્ટેટ હાઈકોર્ટ્સના 16 ન્યાયાધીશોની એક સાથે ટ્રાન્સફર કરવામાં આવી. શું આ પ્રકારની ટ્રાન્સફર કરી શકાય? અને એ પણ એવી ટ્રાન્સફર કે જેમાં તમે હાઈકોર્ટના જજ સાથે કન્સલ્ટેશન પણ નથી કર્યું, એમની કન્સેન્ટ પણ નથી લીધી. આ બાબતે વિવાદો સર્જાયા અને આખરે સાકરચંદ શેઠ કેસમાં સુપ્રીમ કોર્ટનું શું જજમેન્ટ આવે છે એના વિશેની પણ આપણે જાણકારી મેળવી. કોલેજિયમ સિસ્ટમ ઉદ્ભવવા પાછળ મુખ્યત્વે 3 કેસીસના જજમેન્ટ્સ જવાબદાર માનવામાં આવે છે, જે વાત મેં અગાઉના સેશનમાં પણ આપણે જણાવી હતી. ફર્સ્ટ જજીસ કેસ, સેકન્ડ જજીસ કેસ એન્ડ થર્ડ જજીસ કેસ કે જેની ચર્ચાઓ આજે આપણે કરવાના છીએ. પણ સિવિલ સર્વિસીસની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ, ઉપરાંતને એવા વિદ્યાર્થી મિત્રો કે જે LLBનો અભ્યાસ કરી રહ્યા છે કે એથી આગળ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં LLMનો અભ્યાસ કરી રહ્યા છે અથવા તો લો સાથે કોઈક ને કોઈક રીતે સંકળાયેલા છે, એમના માટે આ વિગત ખૂબ જરૂરી છે કે 3 જજીસ કેસનો અભ્યાસ સીધો ન કરાય. એની પહેલા આપણી પાસે સાકરચંદ કેસ વિશેની સમજ હોવી ઘટે. એ કેસની પૃષ્ઠભૂમિ ઉપર બાકીના 3 કેસીસને જ આપણે સમજી શકીએ છીએ. દેટ્સ ઇટ. તો અહીં આગળ કહી શકીએ કે એમરજન્સીનો પીરિયડ આપણા દેશમાં આવ્યો 1975 to 77. ત્યાં સુધી આપણા દેશમાં જ્યુડિશિયરીના શા હાલ હતા એના વિશેની એક સમજ આપણે કેળવી ચૂક્યા છીએ. હવે આગળ વધવાનું છે. કોલેજિયમ સિસ્ટમ એક્ઝેક્ટલી કેવી રીતે બની એને સમજવાનો પ્રયત્ન આજે આપણે કરવાના છીએ. જે પ્રયત્નમાં આગળ વધવા માટે સૌથી પહેલા આપણે એક સ્ટેટમેન્ટ જોઈશું. અમેરિકાની જ્યુડિશિયરીમાં એક પ્રસિદ્ધ ન્યાયાધીશ થઈ ગયા જસ્ટિસ કાર્ડોઝો. આ જસ્ટિસ કાર્ડોઝોએ અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ એમને કોટ કરીને એક સરસ મજાની વાત કરી હતી. એ વાત શું હતી એ પહેલા જાણીએ અને પછી આપણે આપણી ચર્ચાઓમાં આગળ વધીએ. જસ્ટિસ કાર્ડોઝો તેઓ કહે છે કે the choice of judges for the higher courts which makes and declares law of the land must be in tune with the social philosophy of the constitution.
Not mastery of law alone, but social vision and creative craftsmanship are important inputs in successful justicing. આ વાત જસ્ટિસ કાર્ડોઝોએ કહી હતી અમેરિકાના એક પ્રસિદ્ધ રાષ્ટ્રપતિ એવા રૂઝવેલ્ટને ટાંકીને. શું કહે છે કે જ્યારે પણ તમે હાયર જ્યુડિશિયરી એટલે કે આપણે ત્યાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સ, જ્યારે પણ તમે હાયર જ્યુડિશિયરીમાં ન્યાયાધીશોની પસંદગી કરતા હોવ તો તમારે જોવું પડે કે શું એ જજ દેશના બંધારણ, એની સોશિયલ ફિલોસોફી સાથે ટ્યુનિંગ ધરાવે છે કે નહીં. બંધારણનું પણ પોતાનું એક દર્શન હોય. આમ તો બંધારણ એક દર્શન જ છે, એક ફિલોસોફી જ છે. તો કોન્સ્ટિટ્યુશનની એક ફિલોસોફી હોય, એનો એક સોશિયલ આસ્પેક્ટ હોય. જજ એ જ હોવા જોઈએ કે જે કોન્સ્ટિટ્યુશનની સોશિયલ ફિલોસોફીને સમજી શકે છે. માત્ર કાયદાઓના જાણકાર હોવું એ જ જજ બનવા માટેની પૂરતી શરત નથી. તમે કાયદાના જાણકાર હોઈ શકો, કાયદાના નિષ્ણાત હોઈ શકો, પણ એ ઉપરાંત તમારી પાસે એક સોશિયલ વિઝન પણ હોવું જોઈએ. સમાજ કેવી રીતે આગળ વધશે અને કેવી રીતે આગળ વધારવાનો છે, બંધારણના દાયરામાં રહીને કેવી રીતે આપણે પ્રોગ્રેસ કરવાની છે, એનું એક સોશિયલ વિઝન પણ જજ પાસે હોવું જોઈએ. બધા જજીસ પાસે હોવું જોઈએ, પણ કદાચ સબોર્ડિનેટ કોર્ટ્સના જજીસ પાસે ન હોય તો હજુ એ ચાલે. પણ જે હાયર જ્યુડિશિયરીની જે કોર્ટ્સ છે એના જજીસ પાસે તો આ હોવું જ ઘટે. કારણ કે જે હાયર જ્યુડિશિયરીની કોર્ટ્સ હોય છે એ જ એ કોર્ટ્સ છે કે જે આપણા દેશમાં દે મેક એન્ડ ડિક્લેર ધ લો ઓફ ધ લેન્ડ. એક રીતે તેઓ આપણા માટે કાયદા ઘડે છે, આપણા માટે કાયદાઓ સ્પષ્ટ કરે છે કે XYZ કાયદાની આ જોગવાઈનું અર્થઘટન શું થાય, એના આધાર ઉપર આપણો દેશ ચાલે છે. તો હાયર જ્યુડિશિયરીમાં જે કોઈ પણ જજીસ હોય એમની પાસે કોન્સ્ટિટ્યુશનની સોશિયલ ફિલોસોફીની સમજ હોય, એમની પાસે એક ચોક્કસ સોશિયલ વિઝન હોય, એ ખૂબ જરૂરી બાબત છે. આ બાબત એમણે અમેરિકન જ્યુડિશિયરીના સંદર્ભમાં કહી છે, પણ ભારતના ન્યાયતંત્રના સંદર્ભમાં એ એટલી જ સાચી ઠરે છે. તો આપણે સતત એ સાવચેતી રાખવી પડે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સની અંદર જે ન્યાયાધીશો પસંદ થઈને જાય છે એ આપણા કોન્સ્ટિટ્યુશનની સોશિયલ ફિલોસોફી સાથે ટ્યુનિંગમાં હોવા જોઈએ. હવે કોઈ જજ જે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં અપોઇન્ટ થઈને જવાના છે, શું એમની પાસે આવું વિઝન હોય છે? એ નક્કી કોણ કરે? એ બાબત સરકાર નક્કી કરે કે ખુદ જ્યુડિશિયરી નક્કી કરે, સુપ્રીમ કોર્ટ નક્કી કરે? વિવાદ આટલો જ છે કે જજની પસંદગી કરતી વખતે આ બાબતોને ધ્યાન પર લેવાની છે. બંધારણની અંદર એમના માટેની લાયકાતો પણ આપવામાં આવી છે. પણ તમે એક બાહોશ ન્યાયાધીશને પસંદ કરી રહ્યા છો કે નહીં? તમે જે વ્યક્તિને ન્યાયાધીશ તરીકે પસંદગી કરવા જઈ રહ્યા છો એમની પાસે આ પ્રકારનો દ્રષ્ટિકોણ છે કે નહીં, એમની પાસે એક ફ્યુચરિસ્ટિક વિઝન છે કે નહીં, એ નક્કી કોણ કરશે? એ નક્કી સરકાર કરશે કે પછી સુપ્રીમ કોર્ટે કરવાની? આ જ બાબત ઉપર વિવાદ શરૂ થયા. જે જ વિવાદમાંથી આગળ જતા આપણી પાસે કોલેજિયમ સિસ્ટમ તૈયાર થાય છે. કેવી રીતે? હવે કેસીસના અભ્યાસ દ્વારા આપણે એને સમજવાની કોશિશ કરીએ. વાત છે 1981ના વર્ષની. હું કહું છું 1981નું વર્ષ એટલે તરત એ વખતની રાજનૈતિક પૃષ્ઠભૂમિ આપણા મગજમાં આવી જવી જોઈએ. એમરજન્સી બાદ 1977ના વર્ષમાં લોકસભાના ઇલેક્શન્સ થયા, કોંગ્રેસ પક્ષની હાર થઈ અને એટલે ઇન્દિરા ગાંધીજીની સરકાર ન ટકી અને પછી પહેલી બિન કોંગ્રેસી સરકાર આપણને મળી, જનતા પક્ષની સરકાર રચાઈ. મોરારજી દેસાઈજી વડાપ્રધાન બન્યા. થોડાક સમયની અંદર આપણે જોઈએ છીએ કે ચૌધરી ચરણસિંહજી આપણા દેશના વડાપ્રધાન બને છે. પણ જો કે એમની સરકાર તો મોરારજી દેસાઈજીની સરકાર કરતાં ઓછું ટકી અને આખરે ફરી એકવાર દેશમાં લોકસભાના ઇલેક્શન્સ થયા અને કોંગ્રેસ પક્ષને બહુમત પ્રાપ્ત થાય છે અને ઇન્દિરા ગાંધીજી દેશના ફરી એકવાર વડાપ્રધાન બને છે. તો જ્યારે આપણે વાત કરીએ છીએ 1980ના આ દાયકાની, એના શરૂઆતના વર્ષોની, 1980નું વર્ષ, 1981નું વર્ષ, આ એ સમય છે કે જ્યારે આપણા દેશમાં કોંગ્રેસ પક્ષની સરકાર છે, ઇન્દિરા ગાંધીજી દેશના વડાપ્રધાન છે. નાઉ 1981ના વર્ષમાં કેન્દ્ર સરકારનું મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ, કાયદા અને ન્યાય મંત્રાલય, એમના દ્વારા એક લેટર ઇસ્યુ કરવામાં આવ્યું
અલગ અલગ રાજ્યોની હાઈકોર્ટ્સ માટે જે પત્રની અંદર એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્ટેટની હાઈકોર્ટની અંદર જે કોઈ પણ એડિશનલ જજીસ હોય વધારાના ન્યાયાધીશ, આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર હાઈકોર્ટના એડિશનલ જજીસ માટેનું પણ પ્રોવિઝન છે. હાઈકોર્ટની અંદર જે નોર્મલી તમને જજીસ જોવા મળતા હોય એમના પરમેનન્ટ જજીસ કહી શકો, કાયમી ન્યાયાધીશો. એ સિવાય જ્યારે હાઈકોર્ટનું કામનું ભારણ વધી જાય, એની પાસે કેસીસની સંખ્યા ખૂબ વધી જાય, એરિયર્સમાં ઘણા બધા કેસીસ હોય, તો આવા સમયે ભારતના રાષ્ટ્રપતિને સત્તા છે કે તેઓ હાઈકોર્ટની અંદર એડિશનલ જજીસને અપોઇન્ટ કરી શકે જ્યારે કામનું ભારણ આ રીતે વધી ગયું હોય ત્યારે, મહત્તમ 2 વર્ષ માટે, મેક્સિમમ ફોર 2 years. પછીથી એવું પણ બનતું હોય કે આ રીતે કોઈકને એડિશનલ જજ તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા હોય અને પછી જો એમની કામગીરી યોગ્ય જણાય તો સમય જતાં એમને પરમેનન્ટ જજની અંદર પણ કન્વર્ટ કરવામાં આવતા હોય. ના, તો અહીં આગળ કેન્દ્ર સરકાર તરફથી એક પત્ર જારી કરવામાં આવે છે અને એ પત્રની અંદર કોર્ટ્સને કહેવામાં આવે છે, હાઈકોર્ટ્સને કહેવામાં આવે છે કે તમારે ત્યાં જે કોઈ પણ એડિશનલ જજીસ છે એમની મંજૂરી મેળવો. મંજૂરી શા માટે? કે એ હાઈકોર્ટ, એ સ્ટેટ હાઈકોર્ટ સિવાયની હાઈકોર્ટમાં પરમેનન્ટ જજ તરીકે અપોઇન્ટ થવા માટે. શું વિચાર હતો આની પાછળ? ઇન્દિરા ગાંધીજીની સરકાર ઈચ્છતી હતી કે હાઈકોર્ટના જે જજીસ છે એમની જે નોકરી છે એને એક ઓલ ઇન્ડિયા કેરેક્ટર મળે. એમનો સ્વભાવ અખિલ ભારતીય બને, એટલે કે એમાં જે જજીસ હોય એ માત્ર એ સ્ટેટ હાઈકોર્ટ પૂરતા સીમિત ન થઈ જાય. જે તે સ્ટેટની હાઈકોર્ટમાં એ સ્ટેટની બહારના જજીસ પણ હોય. જે તે સ્ટેટની હાઈકોર્ટમાં એ રાજ્યના ન્યાયાધીશો તો હોય પણ એ સિવાય બીજા સ્ટેટના પણ જજીસ ત્યાં આગળ હોય. પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે એક્સપેક્ટેડ છે કે એટલીસ્ટ 1/3 ઓફ ધ ટોટલ જજીસ, જે તે સ્ટેટની હાઈકોર્ટમાં જે ટોટલ જજીસની સંખ્યા હોય એમાંથી 3/4 ભાગના જજીસ એ બીજા સ્ટેટના હોય, બીજા રાજ્યના હોય એ જરૂરી છે. જો કે આવી વાત ઇન્દિરા ગાંધીજીની સરકાર પહેલી વખત કરી રહી છે એવું નથી. 1976ના વર્ષમાં જ્યારે આપણા દેશમાં એમરજન્સી ચાલુ હતી તો એવા વખતે આપણા બંધારણમાં એક સુધારો કરાયો હતો. બેતાળીસમો બંધારણીય સુધારો 1976ના વર્ષમાં થયો હતો. 42મો બંધારણીય સુધારો કે જેને પોપ્યુલરલી આપણે મિની કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ. અને આ સુધારા દ્વારા આપણા બંધારણના ભાગ 14માં જોગવાઈ દાખલ કરવામાં આવી હતી ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ માટેની, અખિલ ભારતીય ન્યાયિક સેવા. આજે આપણે જોઈએ તો ભારત દેશના વહીવટમાં એક મેઇન યુનિટ, એક ફંડામેન્ટલ યુનિટ છે ડિસ્ટ્રિક્ટ, જિલ્લો. જિલ્લા કક્ષાએથી મુખ્યત્વે વહીવટ ચાલતો હોય છે અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર આપણી પાસે ઇમ્પોર્ટન્ટ પોઝિશન્સ છે લાઈક કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, ડીએસપી, ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. આ જે કી પોઝિશન્સ છે ડિસ્ટ્રિક્ટ લેવલ પર એને સંભાળવા માટે આપણી પાસે ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે, જેમ કે આઈએએસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, આઈપીએસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ. તો ઇન્દિરા ગાંધીજીની સરકારનું એ વખતે માનવું એવું હતું કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર જે કોર્ટ આવેલી છે કે જેના જજને આપણે ડિસ્ટ્રિક્ટ જજ તરીકે જોઈએ છીએ, તો એના માટે પણ ઓલ ઇન્ડિયા સર્વિસ કેમ ના હોય? જો કલેક્ટરની પોઝિશન માટે હોય, ડીએસપીની પોઝિશન માટે હોય, તો આવી જ રીતે ડિસ્ટ્રિક્ટ જજની પોઝિશન માટે આપણી પાસે ઓલ ઇન્ડિયા સર્વિસ કેમ ના હોઈ શકે? હોવી જોઈએ. એમને પણ એક ઓલ ઇન્ડિયા કેરેક્ટર મળવું જોઈએ. બાકી ડિસ્ટ્રિક્ટ જજના અપોઇન્ટમેન્ટ માટેના પ્રોવિઝન્સ કંઈક એવા હશે કે જ્યાં આગળ જે તે સ્ટેટના ગવર્નર સ્ટેટની હાઈકોર્ટ સાથે કન્સલ્ટેશન કરીને એમને અપોઇન્ટ કરતા હોય, જ્યારે બાકીની જે ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે એના માટે યુપીએસસી દ્વારા એક્ઝામ લેવામાં આવતી હોય, એમની એક અલગથી ટ્રેનિંગ થતી હોય અને પછી એમને સ્ટેટ કેડર ફાળવીને ત્યાં આગળ મોકલી આપવામાં આવતા હોય કે જેવું ડિસ્ટ્રિક્ટ લેવલના જજના હોદ્દા માટે નથી હોતું અને એના જેવા બીજા હોદ્દા માટે પણ નથી હોતું. આવું કેમ? જ્યુડિશિયરીની અંદર પણ ઓલ ઇન્ડિયા સર્વિસનો કોન્સેપ્ટ કેમ ના હોય? જો એ હોય તો આપણા દેશની જે વિભાવના છે સંઘ બનવાની, કે જ્યાં આગળ આટલી બધી સંસ્કૃતિઓનો વાસ હોવા છતાં બધાને આપણે એક તાંતણે બાંધી રાખવાના છે, આ એક તાંતણે બાંધી રાખવાનું કામ ઓલ ઇન્ડિયા સર્વિસીસ કરતી હોય, આઈએએસ આઈપીએસ ઓફિસર્સ કરતા હોય, તો આવું જ જ્યુડિશિયરીની અંદર કેમ ન બને? આ વિચાર સાથે
ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ માટેનું પ્રોવિઝન દાખલ કરવામાં આવ્યું. ટૂંકમાં પહેલેથી વિચારતા હતા જ કે જ્યુડિશિયરીમાં ઓલ ઇન્ડિયા કેરેક્ટર હોવું જોઈએ. વાત અલગ છે કે આ માટેની જોગવાઈ આપણા બંધારણના ભાગ 14માં દાખલ કરી દેવામાં આવી, પણ હજુ સુધી આ સર્વિસ બની નથી. હાલમાં આપ જોશો તો આપણી પાસે 3 જ ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે, આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. આઈએફએસ દેટ ઇઝ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, જે 1966ના વર્ષમાં શરૂ થઈ હતી. આઈએએસ અને આઈપીએસ તો પહેલેથી હતી. આઈએફએસ એ પાછળથી 1966ના વર્ષમાં શરૂ થઈ હતી. હજુ સુધી ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ બનાવવામાં નથી આવી, અને છેલ્લા અમુક વર્ષોમાં આપ જોશો તો દેશની અંદર આ ચર્ચાએ વેગ પકડ્યો છે કે હવે આપણે ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ બનાવવી જોઈએ. આના ઉપર ગંભીરતાથી હવે સરકાર પણ વિચાર કરી રહી છે. આનું મહત્વ સમજીને જ આપણું જે પુસ્તક છે સંવિધાન પબ્લિકેશન્સનું ભારતના બંધારણ ઉપર, એની જ્યારે 5મી આવૃત્તિ આપણે થોડાક સમય પહેલા રજૂ કરી, તો એની અંદર ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ ઉપર આખું એક અલગ પ્રકરણ આપવામાં આવ્યું છે. આપ એનો ખાસ અભ્યાસ કરશો. આપણી પરીક્ષાઓ માટે ખૂબ જરૂરી છે. લોની આપણે તૈયારી કરતા હોય તો એમાં તો એનાથી પણ વિશેષ રૂપથી જરૂરી છે. ક્યારેક સમય મળશે તો આપણે ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ ઉપર પણ આખું એક અલગ સેશન રાખીશું. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે અહીં આગળ આ જ બાબત હવે તેઓ સ્ટેટ હાઈકોર્ટ્સમાં કરવા માંગે છે, અને પત્રમાં તેઓ જણાવે છે કે રાજ્યની હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 1/3 ન્યાયાધીશો એ બીજા રાજ્યના હોવા જોઈએ. દેટ્સ ઇટ. જે હેતુ માટે તેઓ કહે છે કે તમારી સ્ટેટ હાઈકોર્ટમાં જે કોઈ પણ એડિશનલ જજીસ અપોઇન્ટ થયેલા છે એ જજીસની તમે મંજૂરી મેળવો કે એમને પરમેનન્ટ જજીસ તરીકે બીજા કોઈક સ્ટેટની હાઈકોર્ટમાં અપોઇન્ટ કરી શકાય. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે એડિશનલ જજીસને તમે ચોઇસ પણ આપો, કોઈ પણ 3 ચોઇસ ઓર્ડરમાં, ક્રમમાં, કે પહેલા તેઓ કઈ સ્ટેટ હાઈકોર્ટમાં અપોઇન્ટ થવાનું પસંદ કરશે, બીજા ક્રમે કઈ હાઈકોર્ટમાં તેઓ અપોઇન્ટ થવાનું પસંદ કરશે, ત્રીજા ક્રમે કઈ હાઈકોર્ટમાં તેઓ અપોઇન્ટ થવાનું પસંદ કરશે. આવી એમને ચોઇસીસ પણ આપો, પણ કોઈ પણ રીતે આપણે આને એક ઓલ ઇન્ડિયા કેરેક્ટર આપવાનો પ્રયત્ન કરવાનો છે. દેટ્સ ઇટ. આ પત્ર ખૂબ કોન્ટ્રોવર્શિયલ બન્યો. કોન્ટ્રોવર્શિયલ બન્યો કે જ્યાં આગળ હવે લોયર્સ, ઇવન જજીસ એવું માનતા થયા કે આ રીતે પત્ર દ્વારા ઓલ ઇન્ડિયા કેરેક્ટર આપવાના નામ પર સરકાર એ જ્યુડિશિયરીની બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી છે. ત્યાં સુધી કે બોમ્બે એડવોકેટ્સનું જે બાર એસોસિએશન હોય એમના દ્વારા તો આની વિરુદ્ધ એક રેઝોલ્યુશન પણ પાસ કરવામાં આવ્યું અને માંગ કરવામાં આવી કે સરકાર આ પત્રને પાછો ખેંચી લે. ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર આ એક ઘા કરવામાં આવ્યો છે અને ઝડપથી પાછો ખેંચી લેવામાં આવે. આ કોન્સ્ટિટ્યુશનલી વેલિડ નથી, બંધારણ પ્રમાણે યોગ્ય નથી. આ પત્ર એ મૂળ હતું કે જેના ઉપર આપણો ફર્સ્ટ જજીસ કેસ તૈયાર થાય છે. એવું નથી કે એક માત્ર કારણ છે, આના સિવાય બીજા પણ કારણો છે, બટ ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન્સ કે જેના પરથી કોલેજિયમ સિસ્ટમ માટેનો જે સૌથી પહેલો કેસ છે આપણો ફર્સ્ટ જજીસ કેસ એ શરૂ થાય છે. આ પિટિશનમાં સમાવાયેલો મુદ્દો હતો. વન થિંગ. સેકન્ડ, હમણાં આપણે વાત કરી એડિશનલ જજીસની હાઈકોર્ટ્સની અંદર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના પાવર્સ છે કે તેઓ એમને અપોઇન્ટ કરી શકે. હવે બનવું એવું કે એ વખતે દિલ્હી હાઈકોર્ટમાં તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને ભારતના રાષ્ટ્રપતિએ ત્રણ એડિશનલ જજીસને અપોઇન્ટ કરી રાખ્યા હતા. કોન્સ્ટિટ્યુશનમાં એમનો ટેન્યોર, એમનો કાર્યકાળ સ્પેસિફાઈ કરવામાં આવ્યો છે કે 2 વર્ષ. 2 વર્ષથી વધારે સમય માટે તમે એમને ત્યાં આગળ ન રાખી શકો. આ ત્રણેયનો જે 2 વર્ષનો કાર્યકાળ હતો એ પૂરો થયો, પણ દિલ્હી હાઈકોર્ટમાં જોઈએ તો કામનું ભારણ હજુ એ છે. તો શું કરવું? તો ભારતના રાષ્ટ્રપતિએ કર્યું એ કે આમને ફરી એકવાર એડિશનલ જજ તરીકે અપોઇન્ટ કર્યા ફોર ધ પીરિયડ ઓફ 3 months. 3 મહિના માટે એમને પાછા એડિશનલ જજ તરીકે અપોઇન્ટ કર્યા. હવે વાત જોવાની એ છે કે જ્યારે એમને એડિશનલ જજ તરીકે પાછા અપોઇન્ટ કરાઈ રહ્યા છે ત્યારે દિલ્હી હાઈકોર્ટમાં જે પરમેનન્ટ જજીસ, કાયમી ન્યાયાધીશોની સંખ્યા નક્કી કરાયેલી છે એ હજુ ભરાઈ નથી. પરમેનન્ટ જજીસ જેટલા અપોઇન્ટ થવા જોઈએ એટલા તમે હજુ કર્યા નથી. એ જગાઓ ખાલી પડી છે અને અહીં આગળ તમે કામ આ એડિશનલ જજીસની મદદથી ચલાવી રહ્યા છો. તમારી પાસે બહુ સરળ રસ્તો હતો કે આ એડિશનલ જજીસના એક્સપિરિયન્સના આધાર પર એમને ત્યાં આગળ જો અપોઇન્ટ કરાય છે તો પરમેનન્ટ જજ તરીકે જ અપોઇન્ટ કરી દેવાય.
તમે એમને એડિશનલ જજ તરીકે જ કેમ આગળ વધારી રહ્યા છો? આ સૂચવે છે કે તમે એમનો ટેન્યોર કંટ્રોલ કરવા માંગો છો. જેને લઈને પણ હવે આ વિચાર ઊભો થયો કે એડિશનલ જજીસની અપોઇન્ટમેન્ટના આધાર ઉપર પણ સરકાર જ્યુડિશિયરીને કોઈક ને કોઈક રીતે કંટ્રોલ કરવા માંગે છે. ધીસ અગેન ફોર્મ્સ વન ઓફ ધ બેસિસ ફોર ધ ફર્સ્ટ જજીસ કેસ. આપણે એક આધાર બને છે આગળ ફર્સ્ટ જજીસ કેસ બનવાનો. દેશભરની અંદર હાઈકોર્ટ્સની અંદર કેસીસનું ભરણ વધી રહ્યું હતું અને આજે પણ છે જ. અને એટલા મોટા ભરણને પહોંચી વળવા માટે તમારે વધુને વધુ જજીસની જરૂરિયાત હતી. એ વખતના ડેટા આપણને સૂચવે છે કે કામનું ભરણ વધી રહેલું હોવા છતાં જે પરમેનન્ટ જજીસ અને એડિશનલ જજીસની સંખ્યા નક્કી કરાયેલી હોય અલગ અલગ હાઈકોર્ટ્સમાં ભારતના રાષ્ટ્રપતિ એટલે કે ભારતની સરકાર દ્વારા, એ સંખ્યા ભરવામાં નહોતી આવી રહી. આજની તારીખે પણ એ પરિસ્થિતિ બહુ કંઈ સુધરી નથી. હાલની તારીખે પણ આપણે જોઈએ તો કેટલીય જગ્યાએ આપણને જજીસની જગ્યાઓ ખાલી જોવા મળે. અને એ તો ઇવન કારોબારીમાં પણ બનતું હોય છે કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના હોદ્દાઓમાં પણ આપણને ઘણી જગ્યાઓ એવી જોવા મળે કે જે સેન્કશન સ્ટ્રેન્થ હોય એના કરતાં ઓછી ભરાયેલી હોય. તો અહીં આગળ ભારતના રાષ્ટ્રપતિ ભારત સરકાર ઉપર આ વધુ એક આક્ષેપ બન્યો કે જેટલી સંખ્યા નક્કી કરેલી છે હાઈકોર્ટ્સમાં જજીસની એટલી સંખ્યા તો તમે ભરી નથી ભરી રહ્યા. એટલે કોન્સ્ટિટ્યુશનનું તમારા ઉપર જે ઓબ્લિગેશન છે, બંધારણ તમને જેનું સૂચન કરે છે જાણે કે તમે એનું પાલન નથી કરી રહ્યા અને આમ કરીને પણ જ્યુડિશિયરીને એક રીતે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો. આ વધુ એક કારણ બને છે ફર્સ્ટ જજીસ કેસ તૈયાર થવા પાછળનું. આનાથી આગળ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. આ વર્ષની અંદર થાય છે એવું ભારતના રાષ્ટ્રપતિનો આદેશ આવે છે મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને કેરલા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ટ્રાન્સફર કરવાનું. મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને એમણે ટ્રાન્સફર કર્યા કેરલા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે. એ જ રીતે પટણા હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ હતા એમને ટ્રાન્સફર કર્યા મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે. મતલબ કે અહીં આગળ હાઈકોર્ટના પ્યુઇન જજીસ અન્ય ન્યાયાધીશોની ટ્રાન્સફર નથી થઈ રહી, ખુદ ચીફ જસ્ટિસને ટ્રાન્સફર થઈ રહી છે. ટ્રાન્સફર માટેનો આદેશ તેમણે પ્રસિદ્ધ કરી નાખ્યો. વિવાદ અહીં આગળ ઊભો થયો કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર હાઈકોર્ટના જજીસની ટ્રાન્સફર માટેનું પ્રોવિઝન છે, ચીફ જસ્ટિસની ટ્રાન્સફર માટેનું નહીં. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. કોન્સ્ટિટ્યુશનની ભાષા એનો બેરેક્ટ આપણે વાંચીએ તો ત્યાં આગળ લખાયેલું છે કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા મે ટ્રાન્સફર જજીસ ઓફ ધી હાઈકોર્ટ. ગુડ ઇનફ. શબ્દ ત્યાં આગળ લખાયેલો છે જજ. તો અહીં આગળ પિટિશનની અંદર દાવો એ કરવામાં આવ્યો કે આ તો અધર જજીસની વ્યાખ્યામાં આવે, એટલે કે અન્ય ન્યાયાધીશોને ટ્રાન્સફર કરવી હોય તો એ રાષ્ટ્રપતિ કરી શકે, આ ચીફ જસ્ટિસ માટેની વાત નથી. તો તમે આજે ટ્રાન્સફર કરી છે, ઇટ્સ રોંગ. આર ગેટિંગ માય પોઈન્ટ? કોન્સ્ટિટ્યુશન કે કોઈ પણ લો હોય એના બેરેક્ટને વાંચતા આપણે ખાસ શીખવું. બેરેક્ટ એટલે કે જે એ મૂળ ભાષામાં, મૂળ કાનૂની ભાષામાં લખાયેલો છે એ એક વખત એને વાંચતા આપણે શીખીએ ત્યારે આ પ્રકારની ડિબેટ્સને આપણે વધુ સારી રીતે સમજી શકીએ છીએ. અને હાલના સમયની આ માંગ છે, ખાસ તો આપણી સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશન્સની જ્યારે આપણે વાત કરીએ તો આજે બારીકીથી આપણે વાંચન કરવાનો આગ્રહ રાખીએ એ જ હાલની પરીક્ષાઓની આપણી જરૂરિયાત છે. યુપીએસસીમાં તો ખૂબ વધારે, જીપીએસસી ક્લાસ 1-2માં એટલું બધું નહીં, પણ હા સાવ ઓછું એ નહીં. તો આ પ્રકારે અભ્યાસ કરવાની આપણે ખાસ ટેવ પાડીએ કે જજની અહીં આગળ ચીફ જસ્ટિસને પણ લેવાય કે માત્ર બીજા ન્યાયાધીશોને જ લેવાય. આ વિવાદ અહીં આગળ ઊભો થાય છે. હવે સાથે વધુ એક મુદ્દો જોડાય છે કે આ જજીસની જ્યારે ટ્રાન્સફર કરવામાં આવી, રાજ્યોના રાજ્યપાલો સાથે ભારતના રાષ્ટ્રપતિએ કોઈ જ મંત્રણા નહોતી કરી. રાજ્યોના રાજ્યપાલો સાથે, જે તે રાજ્યના રાજ્યપાલો સાથે રાષ્ટ્રપતિએ કોઈ મંત્રણા નહોતી કરી, તો ગવર્નર સાથે કન્સલ્ટેશન કર્યા વગર તમે આવી ટ્રાન્સફર્સ કેવી રીતે કરી શકો? આ પણ એક વિવાદ ઊભો થયો, જે મુદ્દાને પણ પિટિશનની અંદર દાખલ કરવામાં આવ્યો. ઉપરાંતને પટણા હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ હવે ટ્રાન્સફર થયા છે મદ્રાસ
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે એ હતા જસ્ટિસ કે.બી.એન. સિંઘ. જસ્ટિસ કે.બી.એન. સિંઘ. એમણે આક્ષેપ કર્યો કે ધીસ ઇઝ અ સોર્ટ ઓફ પનિશમેન્ટ. તમે અહીં આગળ જાહેર હિતને ધ્યાનમાં રાખીને મને ટ્રાન્સફર નથી કરી, તમે મને પનિશમેન્ટ આપવા માટે આ ટ્રાન્સફર કરી છે. કે જેવો જ દાવો 1977ના વર્ષમાં જસ્ટિસ સાકરચંદ કરી ચૂક્યા હતા પેલા 16 ન્યાયાધીશોની ટ્રાન્સફર્સ વખતે, તો અહીં આગળ જસ્ટિસ કે.બી.એન. સિંઘ દાવો કરે છે કે આ જે મારી ટ્રાન્સફર કરવામાં આવી છે દેટ્સ અ સોર્ટ ઓફ પનિશમેન્ટ. એ કોઈ પબ્લિક ઇન્ટરેસ્ટમાં નથી અને એ બિલકુલ નથી. રીઝન કે મને ખુદને તમિલ નથી આવડતું. મદ્રાસ હાઈકોર્ટ, હા, હાયર જ્યુડિશરી છે, એનું વર્કિંગ, એનું કામકાજ અંગ્રેજીમાં ચલાવવાનું હોય, પણ એ અપેક્ષિત છે કે તમે જે રાજ્યમાં કામ કરવા જઈ રહ્યા છો ત્યાંની ભાષા તમને ખબર હોય તો તમે વધુ સારી રીતે ત્યાં આગળ કામ કરી શકો. તો જસ્ટિસ કે.બી.એન. સિંઘનું એલિગેશન એ હતું કે મને તો તમિલ પણ નથી આવડતી અને છતાંય તમે મને ત્યાં આગળ ટ્રાન્સફર કરી રહ્યા છો. The point in making is this is a punishment. It's not a transfer in the public interest. That's it. કે.બી.એન. સિંઘ ખુદ એક પિટિશનર બને છે. બહુ મોટી વાત કહેવાય. જો કે આવો પ્રસંગ તો આપણે પહેલા પણ નોંધી જ ગયા છીએ કે જે આગળ 1977નો જે હાઈકોર્ટના જજીસને ટ્રાન્સફર્સ વાળો કેસ બન્યો, સાંકરચંદ કેસ, એમાં પણ વાત એ જ હતી કે જસ્ટિસ સાંકરચંદ ખુદ એક પિટિશનર બન્યા. એવી રીતે જસ્ટિસ કે.બી.એન. સિંઘ આ કેસમાં પિટિશનર બને છે અને બધા જ મુદ્દાઓને ભેગા કરીને એક મેજર કેસ આપણો તૈયાર થયો, જેને જ આપણે કહીએ છીએ ફર્સ્ટ જજીસ કેસ. ધેટ્સ ઇટ. જજીસ કેસ મેં આપને જણાવ્યું હતું, ઇટ્સ અ પોપ્યુલર નેમ, એક લોકપ્રિય નામ છે. ઓફિશિયલી એને કહેવાય એસપી ગુપ્તા કેસ. એસપી ગુપ્તા કેસ. નાઉ હવે અહીં આગળ સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સમાં જજીસની અપોઇન્ટમેન્ટ કેવી રીતે થાય, એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં જજીસની ટ્રાન્સફર કઈ રીતે થાય. અપોઇન્ટમેન્ટ હોય કે ટ્રાન્સફર, એ કરતી વખતે આદેશ તો ભારતના રાષ્ટ્રપતિએ જ જારી કરવાનો છે, પણ એ કરતી વખતે ભારત સરકાર દ્વારા એમને જે કહેવામાં આવ્યું એ જ પ્રમાણે એમણે અપોઇન્ટમેન્ટ કે ટ્રાન્સફર કરવી, કે પછી જ્યુડિશિયરીના જે માણસો છે, જેમ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, કોન્સ્ટિટ્યુશન કહે છે કે તમારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે કન્સલ્ટેશન કરવાનું છે જજીસની અપોઇન્ટમેન્ટ વખતે. કોન્સ્ટિટ્યુશન કહે છે પ્રેસિડેન્ટને કે તમને યોગ્ય લાગે એવા બીજા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસ સાથે તમારે કન્સલ્ટેશન કરવાનું છે. હાઈકોર્ટના જજીસની પસંદગી કરતી વખતે તો તમારે જે તે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ઇવન રાજ્યના રાજ્યપાલ સાથે પણ તમારે મંત્રણા કરવાની છે. તો અહીં આગળ ફર્સ્ટ જજીસ કેસમાં સુપ્રીમ કોર્ટે નક્કી એ કરવાનું હતું કે જ્યારે પણ હાયર જ્યુડિશિયરીમાં જજીસની અપોઇન્ટમેન્ટનો પ્રશ્ન આવે કે એમને ટ્રાન્સફર્સનો પ્રશ્ન આવે, તો એ વખતે ભારતના રાષ્ટ્રપતિએ કોના કહ્યા પ્રમાણે આદેશ પ્રસિદ્ધ કરવો, સરકારના કહ્યા પ્રમાણે કે પછી જજીસના કહ્યા પ્રમાણે. ધેટ્સ ઇટ. અહીં આગળ સુપ્રીમ કોર્ટ પોતાના જજમેન્ટમાં કહે છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સમાં જજીસની અપોઇન્ટમેન્ટ ઉપરાંત હાઈકોર્ટ્સના જજીસની ટ્રાન્સફર, ઇટ ઇઝ કમ્પ્લીટલી અ પ્રેરોગેટિવ ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ધ ડે. એ સંપૂર્ણપણે કોના હાથમાં હોય? ભારત સરકારના હાથમાં. વોટ ડઝ ધેટ મીન? કે તમારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે કન્સલ્ટેશન કરવાનું છે, પણ કન્સલ્ટેશન કરવાનું છે એનો અર્થ એ નથી થતો કે એમણે જે વ્યક્તિનું નામ સૂચવ્યું એમને જ તમારે જજ તરીકે અપોઇન્ટ કરવાના છે, કે પછી એમને જ તમારે એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં જજ તરીકે ટ્રાન્સફર કરવાના છે. તમારે એમની સાથે કન્સલ્ટેશન કરવાનું છે, માત્ર કન્સલ્ટેશન છે, ઇટ ઇઝ નોટ કોન્કરન્સ. બે શબ્દો છે. એક શબ્દ છે કન્સલ્ટેશન અને બીજો શબ્દ છે કોન્કરન્સ. ક્લાસમાં તો આ વાતો
બંધારણની ચર્ચા વખતે આપણે છૂટથી કરતા જ હોઈએ છીએ, ઓફલાઈનમાં પણ કરીએ છીએ, ઓનલાઈનમાં પણ કરીએ છીએ. પણ સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશનની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો જો આ સેશનને જોઈ રહ્યા હોય તો એ ખાસ ધ્યાન રાખે. ઉતાવળેથી અભ્યાસ પતાવી દેવાનો આગ્રહ ન રાખવો, વિગતોને સમજવાની કોશિશ ખાસ કરવી. 2011થી હું તો આ ચર્ચાઓ કરતો આવ્યો છું. 2017-18ના વર્ષોમાં આપ જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષાના પેપર્સ જોશો. આ ફર્સ્ટ જજીસ કેસ, સેકન્ડ જજીસ કેસ, થર્ડ જજીસ કેસ, એની અંદર કોન્સલ્ટેશન, કોન્કરન્સ આ શબ્દોને કેવી રીતે ઇન્ટરપ્રેટ કરવામાં આવ્યા હતા એના વિશે આપણને સવાલ પૂછાયેલો હતો. તો ત્યાં આગળ તમે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસની અપોઇન્ટમેન્ટ માટે આપણા દેશમાં કોલેજિયમ સિસ્ટમ છે, માત્ર એટલું જાણો તો એ તમે ક્યાંય નથી પહોંચતા. અથવા તો એનાથી થોડાક આગળ વધીને એ કોલેજિયમ સિસ્ટમ એ 3 જજીસ કેસીસથી ઊભી થઈ, એટલું આપ જાણતા હો તોય આપ ક્યાંય નથી પહોંચતા. આપ એ કેસીસના જજમેન્ટ્સને જાણવા પડે અને એ આ ગહેરાઈથી જાણવા પડે, આ ઊંડાણમાં સમજવા પડે કે એમાં શબ્દોના અર્થ શા આપવામાં આવ્યા છે. બાકી પછી કહેવા ખાતર આપણે સિલેબસ પૂરો કરી નાખીએ તો એ પૂરો થઈ જાય, પણ પછી આપણી પરીક્ષાલક્ષી તૈયારીઓમાં એ આપણને ક્યાંય લાભદાયી સાબિત ન થાય. તો એક શબ્દ છે કન્સલ્ટેશન, દેટ ઇઝ મંત્રણા, અને બીજો શબ્દ છે કોન્કરન્સ, દેટ ઇઝ સહેમતિ. સહેમતિ. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે ભારતના રાષ્ટ્રપતિએ જજીસની અપોઇન્ટમેન્ટ કરતી વખતે સીજેઆઈ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના બીજા જજીસ, રાજ્યના રાજ્યપાલ વગેરે સાથે જે ચર્ચાઓ કરવાની છે એ કન્સલ્ટેશનના નેચરમાં છે, નહીં કે કોન્કરન્સના નેચરમાં. મતલબ કે તમારે માત્ર મંત્રણા કરવાની છે, એ સહેમતિ નથી લેવાની. ફરક શું થયો? તમે ખાલી કન્સલ્ટેશન કરશો મતલબ કે તમે ચર્ચા કરી, મંત્રણા કરી, પણ એ મંત્રણા બાદ એમનો જે અભિપ્રાય આવે એ અભિપ્રાય તમારા ઉપર બાધ્ય ન હોય, તમે એને સ્વીકારવા માટે બંધાયેલા ન હોવ. તમને યોગ્ય લાગે તો એને માન્ય રાખો, યોગ્ય ન લાગે તો માન્ય ન રાખો. એ તમારા ઉપર છે કે તમારે એને સ્વીકારવું કે નહીં. જ્યારે કોન્કરન્સનો અર્થ એ થાય કે હું તમારી સાથે મંત્રણા કરીશ, તમારી સાથે વિમર્શ કરીશ, પણ એ બાદ આપનો જે અભિપ્રાય આવશે એ મારા ઉપર બંધન કરતા રહેશે, મારે પ્રમાણે જ ચાલવું પડશે, મારે તમારી સહમતિ લેવાની છે. તમે મને આ બાબત અંગે જો સહમતિ આપી છે તો મારે એ પ્રમાણે જ વર્તવું પડશે. હું તમારા કહેલાની વિરુદ્ધ ન જઈ શકું. દેટ્સ ધ પોઈન્ટ. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે ભારતના રાષ્ટ્રપતિએ જજીસ સાથે જે કરવાનું છે કોન્કરન્સ નથી, એ કન્સલ્ટેશન છે અપોઇન્ટમેન્ટ અને ટ્રાન્સફર વખતે. જો કે સાથે સુપ્રીમ કોર્ટ પોતાના જજમેન્ટમાં વાત એ પણ નોંધે છે કે સંપૂર્ણપણે કોઈ નવી વાત નથી. આ વાત અમે પહેલા પણ કહી જ ગયા છીએ સાંકળચંદ કેસના જજમેન્ટમાં. યાદ કરો, અગાઉના સેશનમાં આપણે વાત કરી હતી સાંકળચંદ શેઠ જજમેન્ટ કેસના જજમેન્ટની, કે જેમાં હાઈકોર્ટના જજ દાવો કરી રહ્યા છે કે ભારતના રાષ્ટ્રપતિ અમારી સહેમતિ વગર, અમારી મંજૂરી વગર, અમારી કન્સેન્ટ વગર અમારી ટ્રાન્સફર ન કરી શકે. તો એ કેસના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે આજ તો સ્ટેન્ડ લીધું હતું કે ભાઈ અમે તમને જ્યારે અપોઇન્ટ કર્યા, એટલે કે ભારતના રાષ્ટ્રપતિએ જ્યારે તમને નિયુક્ત કર્યા ત્યારે તમારી સાથે એવી કોઈ શરત નહોતી બાંધી, એવું કંઈ આપણે નક્કી નહોતું કર્યું કે તમારી મંજૂરીથી જ અમે તમારી ટ્રાન્સફર કરીશું. અમે તમારી સાથે એ બાબતે મંત્રણા કરવા પણ બંધાયેલા નથી. મંજૂરી તો બહુ દૂરની વાત રહી. દેટ્સ ધ પોઈન્ટ. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે અપોઇન્ટમેન્ટ અને ટ્રાન્સફરનો ઇસ્યુ જ્યારે પણ હોય તો ઇટ ઇઝ ઓલવેઝ ઇન ધ નેચર ઓફ કન્સલ્ટેશન વિથ ધ જજીસ, નોટ કોન્કરન્સ વિથ ધ જજીસ. તો એટલા માટે અહીં આગળ અપોઇન્ટમેન્ટ કોની થવી જોઈએ એ સરકાર નક્કી કરશે. જે તે વખતની સરકાર, એટલે કે પ્રધાનમંત્રી અને તેમની મંત્રી પરિષદ, એમની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ એમણે જે નામ સૂચવ્યા છે એમને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસ તરીકે અપોઇન્ટ કરવાના રહેશે. That's it. Now, this is the interpretation of law. આ જે આપણે કર્યું એને આપણે કાયદાનું અર્થઘટન કર્યું કહેવાય, કે કાયદામાં ભાષા વપરાયેલી છે એનો અર્થ આવો લેવાય. That's it. In one sense, it is just a plain reading of the law. બસ કાયદાનું શાબ્દિક સમજૂતી આપણે લીધી, એનો શાબ્દિક અર્થ લીધો એવું આપણને કહેવાય. What's the philosophy behind that? That's a different thing.
એની પાછળનો વિચાર શું છે અલગ વાત છે. આ માત્ર કાયદાનું અર્થઘટન આપણે કર્યું કહેવાય, એની પાછળનો વિચાર સમજાય એવું ન કહેવાય. લો હેઝ ઓલવેઝ ટુ બી રેડ ઇન ઇટ્સ ફૂલ લેટર એન્ડ સ્પિરિટ. મતલબ કે એના શાબ્દિક અર્થ તમે કાઢો એટલું જ નહીં, એનાથી આગળ એની પાછળનો જે વિચાર હોય, એની જે ફિલસૂફી હોય, એને આપણે જાણવાની કોશિશ કરીએ તો એ સાચા અર્થમાં આપણે કાયદો સમજાય એવું કહેવાય. આવું કેમ સુપ્રીમ કોર્ટ કહે છે કે અપોઇન્ટમેન્ટ્સ અને ટ્રાન્સફર્સની બાબતમાં પ્રાઇમસી મળવી જોઈએ, પ્રાથમિકતા મળવી જોઈએ સરકારને નહીં કે જજીસને. કેમ? સીધો તર્ક એ આપણને આપે છે કે આપણા દેશની અંદર પાર્લામેન્ટરી સિસ્ટમ સ્વીકારાયેલી છે, સંસદીય પ્રકારની વ્યવસ્થા સ્વીકારાયેલી છે. જે વ્યવસ્થાનું મૂળ લક્ષણ એ છે કે સરકારે હંમેશા સંસદને જવાબદાર રહીને વર્તવાનું હોય. ટેકનિકલી આપણે જોઈએ તો ભારતના પ્રધાનમંત્રી અને તેમની મંત્રી પરિષદે સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાને સંયુક્તપણે સામૂહિક રીતે જવાબદાર રહીને કામ કરવાનું હોય. અને જો લોકસભાને લાગે કે એ લોકો જવાબદાર રહીને કામ નથી કરી રહ્યા તો એમને સત્તા આપવામાં આવી છે કે તેઓ અવિશ્વાસનો પ્રસ્તાવ, નો કોન્ફિડન્સ મોશન પાસ કરીને એમને સરકાર તરીકે કાઢી પણ શકે. પ્રેસિડેન્શિયલ સિસ્ટમ જ્યારે હોય, પ્રમુખશાહી પ્રકારની વ્યવસ્થા હોય કે જેવી આપણને અમેરિકામાં જોવા મળે છે, ત્યાં આવું ન હોય. ત્યાં સરકારે સંસદને આ રીતે જવાબદાર રહીને ન વર્તવાનું હોય કે જેવું સંસદીય પ્રકારની વ્યવસ્થામાં એટલે કે આપણા જેવા દેશોની અંદર જોવા મળતું હોય. અહીં આગળ સરકારે સતત સંસદને જવાબદાર રહીને વર્તવાનું હોય. એની જવાબદેહિતા, એની એકાઉન્ટેબિલિટી બને પાર્લામેન્ટ પ્રત્યે, લેજિસ્લેટિવ બોડી પ્રત્યે. નાઉ સુપ્રીમ કોર્ટ કહે છે આનો અર્થ એ થયો કે જજીસની અપોઇન્ટમેન્ટની બાબતમાં પણ સરકાર જ્યારે કોઈક વ્યક્તિનું નામ સૂચવશે કે એમને તમે જજ તરીકે અપોઇન્ટ કરો, એનો અર્થ એ થયો કે આપણી સિસ્ટમ પ્રમાણે સરકાર એમને પસંદ કરવાનો આ જે નિર્ણય લે છે એ નિર્ણય માટે એ સંસદને જવાબદાર રહેશે. આવતીકાલે ઉઠીને જો એમની અપોઇન્ટમેન્ટના સંદર્ભમાં કોઈ પણ સવાલ ઉભો થાય તો સરકાર એના માટે જવાબદાર છે. સરકારે એનો જવાબ આપવો પડશે સંસદમાં. ત્યાં આગળ એકાઉન્ટેબિલિટીનું એલિમેન્ટ આવે છે એટલે એમને પ્રાથમિકતા મળવી જોઈએ. જે જવાબદહિતાનું તત્વ બિલકુલ ગેરહાજર હોય એ હોય જ નહીં કે જો જજીસની અપોઇન્ટમેન્ટમાં આખરી નિર્ણય ખુદ જજીસે લેવાનો હોય, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા લેવાનો હોય. જ્યુડિશિયરી સંસદમાં આવીને જવાબ નથી આપતી કે એમણે શું કામ કર્યું ને શું ન કર્યું. ઇવન ત્યાં સુધી કે આપણા બંધારણની અલગ અલગ જોગવાઈઓ, જેમ કે આપ વાંચો અનુચ્છેદ 121, વાંચો આપ અનુચ્છેદ 211, આ તો એવા અનુચ્છેદો છે, આ તો એવી જોગવાઈઓ છે કે જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જજીસે કોર્ટમાં જે કોઈ પણ કામ કર્યું હોય એની ચર્ચા તમે સંસદ કે રાજ્યની ધારાસભાઓમાં ન કરી શકો. એમને ઇમ્યુનિટી આપવામાં આવી છે, એમને પ્રતિરક્ષા આપવામાં આવી છે. તો અહીં આગળ તો એમના સામાન્ય કામકાજ અંગે પણ તમે ચર્ચા સંસદ તેમજ રાજ્ય વિધાનમંડળમાં નથી કરી શકતા. અપોઇન્ટમેન્ટ્સની વાત તો બહુ દૂર રહી. તો અહીં આગળ અપોઇન્ટમેન્ટ્સની બાબતમાં કોઈ પણ પ્રકારની એકાઉન્ટેબિલિટી ના આવે, જવાબદેહિતા ના આવે તો યોગ્ય ન કહેવાય. જરૂરી છે કે તમે જેમને પસંદ કરી રહ્યા છો એમની પસંદગી બાદ જો એમની પસંદગી વિશેનો જો સવાલ ઉભો થાય તો તમારે ક્યાંક જવાબ આપવાની વ્યવસ્થા હોવી જોઈએ. જો સીજેઆઈના કહ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ જજીસની અપોઇન્ટમેન્ટ કરતા રહ્યા તો સ્વાભાવિક છે કે એ જવાબદેહિતાનું તત્વ આવશે જ નહીં આવે. એટલા જ માટે આપણે કહી શકીએ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના બીજા જજીસના કહ્યા પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિએ જજીસને અપોઇન્ટ ન કરવાના હોય, એમની ટ્રાન્સફર ન કરવાની હોય, એમણે કોના કહ્યા પ્રમાણે ટ્રાન્સફર અને અપોઇન્ટમેન્ટ્સ કરવાની હોય તો ભારત સરકારના કહ્યા પ્રમાણે, કારણ કે આનાથી જ આપણે એકાઉન્ટેબિલિટીનું એલિમેન્ટ એન્શ્યોર કરી શકીશું. દેટ્સ ઇટ. ગ્રેટ ઇન્ટરપ્રિટેશન. સાથે સુપ્રીમ કોર્ટ અહીં આગળ આપણને ઉદાહરણ આપે છે કે આપણે જે દેશમાંથી પાર્લામેન્ટરી મોડલ આપણા દેશની વ્યવસ્થાનો પ્રકાર સ્વીકાર્યો છે એ દેશ યુનાઇટેડ કિંગડમ, યુકે, ત્યાં પણ વ્યવસ્થા આવી જ છે. ત્યાંની હાયર જ્યુડિશરીમાં જે અપોઇન્ટમેન્ટ્સ થાય છે એ પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સના કહ્યા પ્રમાણે જ થતી હોય છે. એટલું જ નહીં, એના પછી જે કોમનવેલ્થ કન્ટ્રીઝ ઊભા થયા કે જે ખૂબ સારું પરફોર્મ કરી રહ્યા છે, લાઈક કેનેડા, લાઈક ન્યુઝીલેન્ડ, લાઈક ઓસ્ટ્રેલિયા, તો આ પણ એવા દેશો છે કે જ્યાં આગળ હાયર જ્યુડિશરીમાં જજીસની અપોઇન્ટમેન્ટ એ એક્ઝિક્યુટિવ, એ ગવર્મેન્ટના હાથમાં જ છે. તો એમના જ જેવી કોમન લોની સિસ્ટમ જો આપણે ભારતમાં સ્વીકારેલી હોય, પાર્લામેન્ટરી મોડેલ આપણે ત્યાં સ્વીકારેલું હોય, તો પછી આપણે ત્યાં પણ સરકાર દ્વારા જ નિયુક્તિ થતી હોય, કઈ રીતે ખોટું છે? એ યોગ્ય છે, એ બિલકુલ યોગ્ય છે. અને આમ કહીને એમણે સરકારને પ્રાથમિકતા આપી જજીસની અપોઇન્ટમેન્ટમાં.
એમણે ત્યાં સુધી કહ્યું કે જેટલા પણ લોકો સાથે કન્સલ્ટ કરવાનું કોન્સ્ટિટ્યુશન આપણને કહે છે, જજીસની અપોઇન્ટમેન્ટ વખતે સીજીઆઈ સાથે તમારે કન્સલ્ટ કરવાનું ભારતના રાષ્ટ્રપતિને કહેવાયું છે. એમને યોગ્ય લાગે એવા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના બીજા જજીસ સાથે કન્સલ્ટ કરવાનું, ગવર્નર સાથે કન્સલ્ટ કરવાનું. એ માત્ર કન્સલ્ટેશન છે, કોન્કરન્સ નથી. કન્સલ્ટેશન તમે એમની સાથે કરશો, પણ કન્સલ્ટેશન બાદ માનો કે બધાનો અભિપ્રાય સરકારના અભિપ્રાયથી વિરુદ્ધ આવે છે, તોય વાંધો નહીં, તોય સરકાર પોતાની ઈચ્છા મુજબ પોતાના જજને અપોઇન્ટ કરી શકશે. બધા જ એ લોકો કે જેમની સાથે બંધારણ રાષ્ટ્રપતિને કહે છે કે તમે કન્સલ્ટેશન કરો, એ બધા જ એક બાજુ હોય તો પણ સરકારનો મુદ્દો જો એમનાથી બિલકુલ વિરુદ્ધ હોય, એમનો અભિપ્રાય જો એમનાથી જરાય મળતો ના આવતો હોય જજીસની અપોઇન્ટમેન્ટના સંદર્ભમાં, તો પણ સરકાર પોતાના નિર્ણય પ્રમાણે આગળ વધી શકે. આ હદે સુપ્રીમ કોર્ટ કહે છે કે તમારે ભારત સરકારને પ્રાથમિકતા આપવાની રહેશે હાયર જ્યુડિશિયરીમાં જજીસની અપોઇન્ટમેન્ટ અને ટ્રાન્સફર્સ માટે. દેટ્સ ઇટ. તો અહીં આગળ એક નવી ફિલોસોફી આપણી સામે આવે છે કે ઇટ્સ નોટ સિમ્પલ કે કન્સલ્ટેશન છે, કોન્કરન્સ નથી. એની પાછળનો વિચાર આવડો મોટો છે અને મુખ્ય જે વિચાર છે એ જવાબદેહિતાનો વિચાર છે. ના પણ આની સાથે સુપ્રીમ કોર્ટ વધુ એક વાત નોંધે છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કન્સલ્ટેશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અ ડેમોક્રેસી. મંત્રણાઓ ખૂબ જરૂરી છે લોકશાહીને ટકાવી રાખવા માટે. કન્સલ્ટેશન બાદ જે અભિપ્રાય આવે ભલે તમારા ઉપર બંધન કરતા ન હોય, પણ એનો અર્થ એ ના થાય કે તમે કોઈની સાથે મંત્રણા જ ન કરો. પછી એમનો અભિપ્રાય ન આવે તો તમે ન માની લો, ન માનો, એ વાત અલગ થઈ, પણ તમારે કન્સલ્ટેશન તો કરવાની હોય જ. કન્સલ્ટેશન કોની સાથે? સુપ્રીમ કોર્ટ કહે છે ભારતના બંધારણમાં કહેવાયું છે એ પ્રમાણે સીજીઆઈ એ મુખ્ય છે કે જેની સાથે તમારે કન્સલ્ટેશન કરવાની, પણ એક્સપેક્ટેડ એ છે કે આપણી પાસે એક કોલેજિયમ હોય, એક સંસ્થા હોય, એક બોડી હોય, એક કોલેજિયમ હોય. સીજીઆઈ અને કોલેજિયમ આ બધા સાથે ભારતના રાષ્ટ્રપતિ કન્સલ્ટેશન કરે અને પછી જજનું નામ નક્કી કરે. સરકારના કહ્યા પ્રમાણે જ ઓબ્વિયસ છે, પણ કન્સલ્ટેશન માત્ર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે ન થવું જોઈએ, એક કોલેજિયમ સાથે થવું જોઈએ. પહેલાનો વખત એ હતો કે જ્યારે જજીસની અપોઇન્ટમેન્ટ માટે કન્સલ્ટેશન તો કરવામાં આવતું જ, પણ કન્સલ્ટેશન માત્ર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે જ કરવામાં આવતું. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાથી આગળ ક્યાંય નહીં, કોન્વેન્શન પ્રમાણે. હવે સુપ્રીમ કોર્ટ આપણને કહે છે કે આપણી પાસે એક કોલેજિયમ હોવી જોઈએ, અપેક્ષિત છે કે જેની સાથે કન્સલ્ટેશન થાય, સીજીઆઈ સાથે પણ કન્સલ્ટેશન થાય અને પછી યોગ્ય એક એવા વ્યક્તિની પસંદગી થાય. દેટ્સ ઇટ. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કોલેજિયમ સિસ્ટમ હજુ બની નથી. ફર્સ્ટ જજીસ કેસથી કોલેજિયમ સિસ્ટમ બની નથી, પણ કોલેજિયમ શબ્દનો ઉપયોગ, કોલેજિયમનો વિચાર તમે આ કેસના જજમેન્ટમાં જોઈ શકો છો. મેં આપને કહ્યું હતું 1550 થી પણ વધારે ફકરામાં આખો ચુકાદો લખાયેલો છે. જ્યારે તમે આખું જજમેન્ટ વાંચો તો એમાંથી તમે એની ફિલોસોફી સમજી શકો, આવા મુદ્દાઓને એમાંથી કાઢી શકો, એક્સટ્રેક્ટ કરી શકો. સામાન્ય રીતે લોકોના મગજમાં છાપ એવી બની ગઈ છે કે સેકન્ડ જજીસ કેસથી જ કોલેજિયમ સિસ્ટમ શરૂ થઈ. ફર્સ્ટ જજીસ કેસને તો કહેવા ખાતર લોકો ટાંકી દેતા હોય છે. ઇટ્સ નોટ ધ કેસ. વાસ્તવિકતા એ છે કે એના મૂળ અહીં આગળ આપણે નંખાતા જોઈ શકીએ છીએ, જ્યાં કોલેજિયમ સિસ્ટમનો ઉલ્લેખ તમને ત્યાં આગળ જોવા મળે છે. જજમેન્ટમાં ત્યાં સુધી કે સુપ્રીમ કોર્ટે કોર્ટ કર્યું હતું, યસ, લગભગ ઓસ્ટ્રેલિયાના જ કોઈક જજ કે ત્યાંની સુપ્રીમ કોર્ટને, આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી, કે જ્યાં આગળ તેઓ કહે છે કે ઇવન ઓસ્ટ્રેલિયાની અંદર આ ચર્ચા ચાલી રહી છે કે જજીસની અપોઇન્ટમેન્ટ માટે આપણી પાસે એક અલગ જ્યુડિશિયલ કમિશન હોવું જોઈએ, નેશનલ લેવલનું એક અલગ જ્યુડિશિયલ કમિશન હોવું જોઈએ. આવી ડિબેટ ત્યાં આગળ શરૂ થઈ છે. તો ભારતમાં પણ એ જરૂરી છે કે અહીંયા આગળ ભલે ભારત સરકારના હાથમાં જ મુખ્યત્વે રહેવાની છે અપોઇન્ટમેન્ટ્સ, પણ તોય સીજીઆઈ ઉપરાંત એમણે બીજે કોલેજિયમને પણ કન્સલ્ટ કરવી જોઈએ. દેટ્સ ઇટ. બટ બાય એન્ડ લાર્જ આપણે જોઈએ તો અહીં આગળ સરકારનો અધિકાર વધારે છે અપોઇન્ટમેન્ટ્સમાં, વધારે છે. એના કરતાં આગળ કહીએ કે એને અગ્રિમતા આપવામાં આવી છે. એ જે કહેશે એ જ આખરી રહેશે. એમણે જેમને પસંદ કર્યા છે એમને જ તમારે જજ તરીકે અપોઇન્ટ કરવાના છે. એસપી ગુપ્તા કેસ
એ કાયદામાં એક અગત્યનો ડોક્ટ્રિન છે, એક પ્રિન્સિપલ, એક સિદ્ધાંત છે, પ્રિન્સિપલ ઓફ લોકસ સ્ટેન્ડાય. એના માટે પણ ખૂબ જાણીતો છે. પ્રિન્સિપલ ઓફ લોકસ સ્ટેન્ડાયનું જેટલું વાઇડ સ્કેલ પર જઈને ઇન્ટરપ્રિટેશન આ કેસના જજમેન્ટમાં કરવામાં આવ્યું હતું, એ જે ઇન્ટરપ્રિટેશન છે કે જેના આધાર ઉપર ઇવેન્ચ્યુઅલી આપણે ત્યાં PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઓફ કોન્સેપ્ટ ઊભો થયો, એ ચર્ચાઓ પણ ઘણી રસપ્રદ છે. ક્યારેક માંડીને એની પણ વાતો કરીશું. હાલમાં આપણે માત્ર જજીસની અપોઇન્ટમેન્ટ એન્ડ ટ્રાન્સફરનો મુદ્દો જોઈએ. સમય કાઢીને ક્યારેક આપણે આમાં પ્રિન્સિપલ ઓફ લોકસ સ્ટેન્ડાયનું શું ઇન્ટરપ્રિટેશન આપવામાં આવ્યું હતું, કે જે ઇન્ટરપ્રિટેશનના સંદર્ભમાં પાછો હમણાં 2013માં જ વિવાદ થયો હતો, એની વાતો ફરી ક્યારેક. That's it. So this is first judge's case. Next. ત્યારબાદ 1993ના વર્ષમાં આપણી પાસે આવે છે સેકન્ડ જજીસ કેસ. Again, second judge's case is a popular name. એનું ઓફિશિયલ નામ હતું સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશન કેસ 1993. આપ જાણતા જ હશો કે જ્યારે કેસનું નામ લખાય, ઓફિશિયલ નામ લખાય, તો એક બાજુ એક પક્ષકાર, પછી વચ્ચે લખ્યું હોય વી, દેટ ઇઝ વર્સેસ, વિરુદ્ધ, અને પછી બીજી બાજુ બીજા પક્ષકાર. એમ લખવા જઈએ તો નામ ઘણું જ લાંબુ થઈ જાય, બરાબર. અહીં આગળ એટલે આપણે એક બાજુના પક્ષકારને લખીને જ કેસનું નામ નોંધતા હોઈએ છીએ. તો એ છે સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશન કેસ 1993. ફરી એકવાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સના જજીસની અપોઇન્ટમેન્ટ, હાઈકોર્ટ્સના જજીસની ટ્રાન્સફર્સ એ વિવાદમાં સપડાય છે. અને આ વખતે વિવાદ હજુ મોટા સ્કેલ પર છે. સમય એવો છે કે જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર છે, પણ ઇન્દિરા ગાંધીજી પ્રધાનમંત્રી નથી, PV નરસિંહ રાવજી આપણા દેશના વડાપ્રધાન છે. એવો સમય છે કે જ્યાં આગળ હમણાં જ આપણે એક ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાંથી બહાર આવ્યા છીએ. અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાંથી આપણને સફળતાપૂર્વક બહાર લાવવા માટે દેશમાં LPG રિફોર્મ્સ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશનના સુધારા આપણા દેશમાં શરૂ થઈ ગયા છે. મતલબ કે ઇકોનોમી પણ એક નવા શેપમાં ઢળી રહી છે, એ પણ એક નવા પ્રવાહમાં આગળ વધી રહી છે. આવા સમયે જ્યુડિશિયરીમાં અપોઇન્ટમેન્ટ્સ કોન્ટ્રોવર્શિયલ બને છે. એની પાછળ ઘણી બધી બાબતો હતી, પણ એક રસપ્રદ બાબત એવી બની કે એક જજને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેનો પ્રયત્ન આપણે આ સમયમાં જોઈ શકીએ છીએ, કે જેમનું નામ છે જસ્ટિસ વી રામાસ્વામી. જસ્ટિસ વી રામાસ્વામી. વાત એ અલગ છે કે સંસદમાંથી સક્સેસફુલી એ માટેનું રેઝોલ્યુશન પાસ ન થઈ શક્યું. આપ જાણતા હશો કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સના જજીસને જો એમના હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો આપણા કોન્સ્ટિટ્યુશનમાં એ માટેની વાત કરાયેલી છે કે જે પ્રમાણે પ્રૂવડ મિસબિહેવિયર, સિદ્ધ ગેરવર્તણૂક અથવા ઇનકેપેસિટી, હોદ્દો સંભાળવાની અક્ષમતા, આવું કારણ ધરીને સ્પેશિયલ મેજોરિટી, વિશેષ બહુમતથી એક રેઝોલ્યુશન પાસ કરીને તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજને દૂર કરવા માટેની ભલામણ ભારતના રાષ્ટ્રપતિને કરી શકો. અને જો એ રેઝોલ્યુશન પાસ થઈ જાય છે તો એના અકોર્ડન્સમાં ભારતના રાષ્ટ્રપતિ એમને દૂર કરવા માટેનો આદેશ જારી કરે. ના, તો જસ્ટિસ વી રામાસ્વામીના વિરુદ્ધ આવી પ્રક્રિયા શરૂ થઈ હતી, પાસ ન થઈ શકી. પણ આ બહુ મોટી વિચારવાની વાત છે કે એક જજને દૂર કરવા માટેનો પ્રયત્ન આપણી સંસદમાં થાય છે. આપ સમજી શકો છો કે જ્યુડિશિયરીમાં એ વખતે કેવો ખળભળાટ હશે, જ્યુડિશિયલ સિસ્ટમમાં આપણને કેવા ડિસ્ટર્બન્સીસ જોવા મળતા હશે, અને એક રીતે કેવી રીતે વ્યવસ્થાના ત્રણ અંગો, એક બાજુ છે ન્યાયતંત્ર, બીજી બાજુ છે સરકાર, અને ત્રીજી બાજુ છે સંસદ, આમની વચ્ચે જાણે કે એક પ્રકારનું ઘર્ષણ ચાલી રહ્યું છે, રાઈટ. અને આ જ બાબતોના પ્રકાશમાં આપણે વિચારી શકીએ, એની પૃષ્ઠભૂમિમાં આપણે વિચારી શકીએ
કે આપણી સામે આવે છે સેકન્ડ જજીસ કેસ 1993ના વર્ષમાં. અગેન આની અંદર બે મુદ્દાઓ આપણી સુપ્રીમ કોર્ટે ચકાસવાના હતા. પહેલો મુદ્દો, primacy of CJI in the appointments of the judges. એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસની અપોઇન્ટમેન્ટ અને ટ્રાન્સફર્સના સંદર્ભમાં શું ભારતના મુખ્ય ન્યાયાધીશને પ્રાથમિકતા આપવી જોઈએ? અત્યાર સુધી તો પ્રાથમિકતા અપાતી જ, કોન્વેન્શન પ્રમાણે અપાતી, એસપી ગુપ્તા કેસ પહેલા સુધી પણ અપાતી. નવાની વાત એ છે કે એસપી ગુપ્તા કેસના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે પ્રાથમિકતા તમારે સરકારના અભિપ્રાયને આપવાની છે, સરકાર કહે એ જ રીતે અપોઇન્ટમેન્ટ કરવાની છે. પણ એ કેસ પૂરો થયા પછી પણ આપ જોશો તો સીજીઆઈના કહ્યા પ્રમાણે જ મોટાભાગે આપને અપોઇન્ટમેન્ટ્સ થતી જોવા મળશે. તો શું અપોઇન્ટમેન્ટ્સ અને ટ્રાન્સફરમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને જ તમારે પ્રાથમિકતા આપવાની છે કે પછી બીજા કોઈને? અને બીજું, આવી જે કોઈ પણ અપોઇન્ટમેન્ટ્સ અને ટ્રાન્સફર્સ થઈ છે, વેધર દે આર જસ્ટિસાયેબલ, that justiciability was in question. Justiciability means કે શું એને કોર્ટમાં પડકારી શકાય? ભારતના રાષ્ટ્રપતિનો આદેશ આવ્યો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના કોઈક જજને અપોઇન્ટ કરવાનો કે હાઈકોર્ટના કોઈક જજની ટ્રાન્સફરનો. શું એવા આદેશને તમે કોર્ટમાં ચેલેન્જ કરી શકો? શું એની જસ્ટિસાયેબિલિટી હોય છે? દેટ્સ ઇટ. આ મુદ્દાઓ ઉપર હવે બહેસ થવાની હતી, ઘણી બધી બહેસ થઈ. આના વિશે પણ હું આપને જણાવી ગયું છું કે લગભગ 550 જેટલા પેરેગ્રાફમાં આખું જજમેન્ટ નોંધાયેલું છે. આપણે એની મુખ્ય વિગતો સમજવાની છે. જોઈએ હવે કે આપણે સુપ્રીમ કોર્ટ સેકન્ડ જજીસ કેસમાં જજીસની અપોઇન્ટમેન્ટના સંદર્ભમાં આપણને શું જણાવે છે. યાદ રાખી, ફર્સ્ટ જજીસ કેસમાં આપણે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું સરકાર જેમનું નામ સૂચવે એમને જ તમારે અપોઇન્ટ કરવાના છે, જજીસને કન્સલ્ટ કરવાના છે, સીજીઆઈને કન્સલ્ટ કરવાના છે, પણ એ માત્ર કન્સલ્ટ કરવાના છે, કોન્કરન્સ નથી. એ ગુડ ઇનફ. હવે સેકન્ડ જજીસ કેસમાં સુપ્રીમ કોર્ટ શું કહે છે એને હિસ્ટોરિકલ પર્સપેક્ટિવથી સમજીએ. બોલનામાં ઇતિહાસમાં નહીં જવું, પણ એક મુખ્ય વાત કે જેનાથી આખી ફિલોસોફી બહાર આવે છે એને આપણે જાણીએ. સુપ્રીમ કોર્ટ પોતાના જજમેન્ટમાં નોંધે છે કે આઝાદી પહેલા આપણા દેશમાં જે ફેડરલ કોર્ટ હતી, આપ જોશો તો હાલની આપણી જે સુપ્રીમ કોર્ટ છે, આઝાદી પહેલા એ ફેડરલ કોર્ટ તરીકે ઓળખાતી. 1935નો આપણો એક કાયદો હતો, ભારત સરકાર અધિનિયમ 1935, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. બ્રિટિશ પાર્લામેન્ટે આપણા માટે કાયદો ઘડ્યો હતો, કારણ કે આપણે એ વખતે કોલોની હતા, આપણે કોઈ સાર્વભૌમ દેશ નહોતા કે આપણે આપણા કાયદા જાતે ઘડીએ. તો બ્રિટિશર્સ આપણા માટે કાયદા બનાવતા અને એ પણ આપણા દેશમાં રહીને નહીં, એમના દેશમાં આપણા દેશ માટે કાયદા ઘડાતા. આવા ઘણા બધા કાયદા છે, પણ મુખ્ય કાયદાઓની આપણે વાત કરીએ તો ભારત સરકાર અધિનિયમ હતો 1935નો કે જેની અંદર ફેડરલ કોર્ટ માટેની જોગવાઈ કરાયેલી હતી. અને એની બહુ પહેલાથી આપણા દેશમાં હાઈકોર્ટ્સ પણ હતી. એ વખતે રાજ્યો જેવા છે આજે આપણી પાસે એવા પ્રોવિન્સીસ રહેતા, પ્રાંતો, અને પ્રાંતોની અંદર આજની સ્ટેટ હાઈકોર્ટ્સ જેવી આપણને જોવા મળે છે એવી એ વખતે પ્રોવિન્શિયલ હાઈકોર્ટ્સ રહેતી. ટૂંકમાં આઝાદી પહેલા પણ આપણી પાસે હાઈકોર્ટ્સ અને સુપ્રીમ કોર્ટનો કોન્સેપ્ટ હતો. સુપ્રીમ કોર્ટનું નામ અલગ હતું એ વખતે, આપણે એને ફેડરલ કોર્ટ કહીએ છીએ. જો કે એની પહેલા એને સુપ્રીમ કોર્ટ ક્યારેક કહેવાતી 1774ના કાયદાથી, 1773ના કાયદાથી આપણે જોઈએ છીએ કે સુપ્રીમ કોર્ટની રચના થઈ ગઈ હતી અને 1774માં પહેલી સુપ્રીમ કોર્ટ આપણે ત્યાં સ્થપાઈ હતી કોલકાતાની અંદર. હવે સેકન્ડ જજીસ કેસના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટ બે કાયદાઓને ટાંકે છે. જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, મેં ટૂંકમાં લખ્યું છે, અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, ભારત સરકાર અધિનિયમો. જે સિવિલ સર્વિસીસની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ હશે અથવા તો જે ઇતિહાસના જાણકાર હશે એમને ખ્યાલ હશે કે આ બંને કાયદાઓનું આપણા બંધારણને તૈયાર કરવામાં કેટલું મોટું મહત્વ છે.
1919નો કાયદો એટલે મોન્ટેગ્યુ ચેન્સલરના સુધારાઓ વાળો કાયદો, અને 1935નો કાયદો એટલે એ કાયદો કે જેના આધાર ઉપર આપણા બંધારણના ઘણા બધા પ્રાવધાન આપણે આપણી અનુકૂળતા અનુસાર તૈયાર કર્યા છે. એવું ન કહેવાય કે 1935ના કાયદામાંથી સીધા જ લઈ લીધા છે. બંધારણને ન સમજનાર મૂર્ખ પ્રજાતિ જે આપણે ત્યાં હોય છે એ આવો દાવો કરતી રહેતી હોય છે. કમનસીબે આવું કહેનારા ઘણા બધા લેક્ચરર્સ પણ હોય છે અને વિદ્યાર્થીઓ પણ એવું જ શીખે છે. તો અહીં આગળ એવું નથી કે તમે સીધે ને સીધું કંઈક લઈ લો છો. તમારી સુટેબિલિટી પ્રમાણે એમાં ઘણા બધા અમેન્ડમેન્ટ્સ પણ તમે કર્યા છે. દેટ્સ ઇટ. તો આ બે કાયદાઓ છે કે જેનો સંદર્ભ આપણને સુપ્રીમ કોર્ટે સેકન્ડ જજીસ કેસના જજમેન્ટમાં આપ્યો છે, અને ત્યાં તેઓ કહે છે કે આ બંને કાયદાઓને વાંચીએ તો આ બંને કાયદાઓમાં પણ એ વખતે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સમાં જજીસની અપોઇન્ટમેન્ટ કરવાની સત્તા જે તે વખતની સરકારને જ અપાયેલી હતી. મતલબ કે જે પ્રમાણે ફર્સ્ટ જજીસ કેસના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારના કહ્યા પ્રમાણે તમારા અપોઇન્ટમેન્ટ્સ અને ટ્રાન્સફર્સ કરવાની છે, તો ભાઈ એવી જ વાત, બિલકુલ એવી જ વાત એ તો આ કાયદાઓમાં પણ હતી. તો એ દ્રષ્ટિએ જોતા આપણને સાચું જ લાગે કે ભાઈ સરકારના કહ્યા પ્રમાણે તમારે અપોઇન્ટમેન્ટ કરવાની હોય. નથિંગ રોંગ ઇન ધેટ. પણ આ કાયદાઓથી આગળ જઈને જ્યારે આપણે બંધારણ ઘડ્યું, આઝાદ ભારતનું બંધારણ ઘડ્યું, તો એમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસ માટે એમની અપોઇન્ટમેન્ટ માટે પ્રોવિઝન શું રાખ્યા? પ્રોવિઝન્સ એવા રાખ્યા કે એમને નિયુક્તિ કરશે ભારતના રાષ્ટ્રપતિ, કે જે વાંચતા પહેલો અર્થ એ જ આવે કે યસ, પહેલા જેવું હતું એમ સરકારના કહ્યા પ્રમાણે જ આ અપોઇન્ટમેન્ટ થવી જોઈએ. અહીંયા સુધી વાત બિલકુલ એક સરખી લાગે. પણ કોન્સ્ટિટ્યુશનમાં આગળ વધતા કહેવાયું કે ભારતના રાષ્ટ્રપતિએ જ્યારે આ લોકોને અપોઇન્ટ કરવા હોય ત્યારે સીજેઆઈને કન્સલ્ટ કરવા, એમને યોગ્ય લાગે એવા બીજા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસને કન્સલ્ટ કરવા, સ્ટેટ હાઈકોર્ટના સંદર્ભમાં સ્ટેટ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને કન્સલ્ટ કરવા, ત્યાંના ગવર્નરને પણ કન્સલ્ટ કરવા. સુપ્રીમ કોર્ટ આપણને સવાલ પૂછે છે કે આપણા બંધારણના ઘડવૈયાઓએ આ બધું કેમ લખ્યું હશે કે તમે આમને કન્સલ્ટ કરો, તમે તેમને કન્સલ્ટ કરો? જો એ લોકો ઈચ્છતા કે આઝાદી પહેલા જે રીતે આ જજીસની અપોઇન્ટમેન્ટ સંપૂર્ણપણે સરકારના જ હાથમાં રહે, જો તેઓ એવું ઈચ્છતા હોત તો આપણા બંધારણની અંદર એમણે પ્રેસિડેન્ટને આટલા બધા લોકો સાથે કન્સલ્ટ કરવાનું કહ્યું જ ન હોત. કોન્સ્ટિટ્યુશનમાં એમણે સીધી જ જોગવાઈ મૂકી દીધી હોત કે ભારતના રાષ્ટ્રપતિએ એઝ યુઝ્યુઅલ સરકારના કહ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસને અપોઇન્ટ કરવા. દેટ સિમ્પલ. આવું તો પહેલેથી ચાલુ જ આવતું હતું, પણ એવું આપણા બંધારણના ઘડવૈયાઓએ ન કર્યું. એમણે કહ્યું કે અપોઇન્ટમેન્ટ થશે પ્રેસિડેન્ટ દ્વારા, પણ પ્રેસિડેન્ટ સીધા જ એમની અપોઇન્ટમેન્ટ નહીં કરી નાખે, આટલા લોકો સાથે તેઓ મંત્રણા કરશે. દેટ્સ ઇટ. એનો અર્થ એ થયો કે બંધારણના ઘડવૈયાઓ ઈચ્છતા હતા કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસની અપોઇન્ટમેન્ટ એ કોર્ટ્સના જજીસને પૂછીને જ થાય, સરકારના કહ્યા પ્રમાણે નહીં. જો સરકારના કહ્યા પ્રમાણે જ તમારે કરાવડાવવાની હોત તો આ બધું લખત જ નહીં બંધારણમાં. Are you getting my point? See the beauty of interpretation. See the beauty of interpretation. જો ભૂતકાળનો આધાર લઈને કોઈક વ્યક્તિ એવી દલીલ કરવા માંગે છે કે સરકારના કહ્યા પ્રમાણે જ અપોઇન્ટમેન્ટ થવી જોઈએ, તો એ માત્ર આટલી વિગતો બતાવીને પોતાની રજૂઆત કરી દેશે. હવે એ જ વિગતોમાંથી સહેજ આગળ વધીને કોઈકને અલગ રીતે દલીલ કરવી છે તો એ કરવા માટે એનો આધાર પણ મળે છે એના બંધારણમાંથી. દેટ્સ ઇટ. એક જ સેશનની અંદર આપણે બે અલગ અલગ વિચારધારાઓને આવતા જોઈએ છીએ. એન્ડ દેટ ઇઝ હાઉ વી હેવ ટુ નર્ચર અવર માઇન્ડ. દેટ ઇઝ હાઉ વી હેવ ટુ પ્રિપેર આવરસેલ્વ્સ. વી હેવ ટુ સી ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઇન. આપણે હંમેશા મોટાભાગના કિસ્સાઓમાં એવું બનતું હોય કે કોઈ પણ બાબત વિશે અભિપ્રાય વાંચતી વખતે આપણે એક જ પક્ષને જોતા હોઈએ, અને એ એક જ પક્ષ જોઈએ એટલે એની જે ધુઆધાર દલીલો હોય એ જ આપણી સામે આવે એટલે આપણે એમાં બિલકુલ ગરકાવ થઈ જઈએ અને એને માની લઈએ. સહેમતિ વાળો પક્ષ હોય તો એને માની લઈએ, એનો વિરોધ કરનારો પક્ષ હોય તો એ પણ પોતાની મજબૂત દલીલો સાથે આવી જાય, આપણે એને માની લઈએ. આ ન થવું જોઈએ.
આપણી સામે એક જ સમયે બંને પ્રકારના પક્ષો રજૂ થાય અને એની વાજબી દલીલો રજૂ થાય એ જરૂરી છે. બંને પક્ષને સાંભળ્યા બાદ જ્યારે આપણે આપણા પોતાના તર્કના આધારે કોઈક નિર્ણય ઉપર પહોંચીએ એ બધું યોગ્ય કહેવાય. ફર્સ્ટ જજીસ કેસ કરતાં બિલકુલ અલગ જ આપણી સામે ઇન્ટરપ્રિટેશન આવી રહ્યું છે કોન્સ્ટિટ્યુશનનું, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડનું. દેટ્સ ઇટ. તો અહીંયા આગળ સુપ્રીમ કોર્ટનું સેકન્ડ જજીસ કેસમાં કહેવું એ છે કે ભાઈ જો સરકારના હાથમાં જ અપોઇન્ટમેન્ટ આપી દેવી હોત, અંગ્રેજોના સમયમાં જેવું ચાલતું, તો બંધારણમાં એમણે આ બધું લખ્યું જ ન હોત કે ભાઈ તમે આમની સાથે કન્સલ્ટેશન કરો, તેમની સાથે કન્સલ્ટેશન કરો. એટલે હવે અમે જાહેર કરીએ છીએ કે આ અપોઇન્ટમેન્ટ્સ સરકારના હાથમાં નથી. આ અપોઇન્ટમેન્ટ્સ જ્યુડિશિયરીના હાથમાં છે. જજ કોણ બનશે જજ જ નક્કી કરશે. રાષ્ટ્રપતિએ એમની સાથે જે ચર્ચાઓ કરવાની છે they are not in the nature of consultation, they are in the nature of concurrence. તમારે માત્ર મંત્રણા નથી કરવાની, તમારે એમની સહેમતિ લેવાની છે. દેટ્સ ઇટ. આપ જોઈ શકો છો ઇન્ટરપ્રિટેશન કેટલું વાઇડ સ્કેલ પર ચેન્જ થયું છે. જે ફર્સ્ટ જજીસ કેસમાં એમણે કન્સલ્ટેશન શબ્દને માન્ય રાખ્યો હતો, કોન્કરન્સને નહીં, ત્યાં સેકન્ડ જજીસ કેસમાં હવે તેઓ એમણે રજૂ કરેલા તર્કના આધારે આપણને કહે છે કે આ કન્સલ્ટેશન નહીં કોન્કરન્સ છે. બંનેનો પક્ષ પોતાની રીતે વાજબી છે. બંને આર્ગ્યુમેન્ટ્સને આપણે સાંભળવી. આ બધું જાણ્યા વગર કોલેજિયમ સિસ્ટમની યોગ્યતા વિશે આપણે બહેસ કરવા જઈએ એ બિલકુલ નિરર્થક કહેવાય, હાફ બેક્ડ ઓપિનિયન કહેવાય. તો બચવું એનાથી, ઉતાવળીએ ન બનવું. પહેલા આખીની હિસ્ટ્રી અને પછી એના વાદ વિવાદ સમજી લેવા અને પછી જ એની યોગ્યતા વિશે આપણે સમજ કેળવવી. Now, again, consultation, concurrence આ શબ્દોના અર્થ તમે કઢવા જાઓ તો that is legal interpretation. What is the philosophy behind that? જો કે એક ફિલોસોફી તો આપણે અહીં આગળથી જાણી જ લીધી, પણ એ પણ લીગલ આસ્પેક્ટ જ હતો, એટલી ફિલોસોફી નહોતી. હવે ફિલોસોફી જાણીએ. ફર્સ્ટ જજીસ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે ભાઈ સરકારના હાથમાં કેમ હોવી જોઈએ અપોઇન્ટમેન્ટ? રીઝન, સરકાર એ સંસદને જવાબદેહી રહીને, રિસ્પોન્સિબલ રહીને કામ કરતી હોય છે, તો જજીસની અપોઇન્ટમેન્ટના સંદર્ભમાં પણ આવી એકાઉન્ટેબિલિટી આવશે. સેકન્ડ જજીસ કેસમાં સુપ્રીમ કોર્ટ કહે છે ધીસ ઇઝ અ મિથ, આ તો ભ્રમણા છે કે જજીસની અપોઇન્ટમેન્ટમાં જો સરકારનો જ આખરી અધિકાર હોય તો એનાથી જવાબદેહીતા આવે. દેટ ઇઝ કમ્પ્લીટલી અ મિથ, એક ભ્રમણા છે, એક પરપોટો છે કે જેને માત્ર આપણે સ્પર્શ પણ કરીએ ને તોય ફૂટી જાય. આ એટલી ક્ષુલ્લક બાબત છે. કેમ? તો તેઓ કહે છે કે ક્યારે તમે જજીસની અપોઇન્ટમેન્ટના સંદર્ભમાં સરકારને સંસદ પ્રત્યે જવાબદેહી બનતા જોઈ? આટલા વર્ષો તો વીતી ગયા, ઓલમોસ્ટ 40 વર્ષનો સમય વીતી ગયો, પણ આટલા વર્ષોની અંદર, આ 4 દાયકાઓની અંદર તમે ક્યારે સરકારને જજીસની અપોઇન્ટમેન્ટના સંદર્ભમાં સંસદમાં જવાબ આપતા જોઈ? દેર ઇઝ નો ઓકેશન ફોર દેટ. આવો તો પ્રસંગ ક્યારે બન્યો નથી. સરકાર બનવા માટે જે પહેલા ચૂંટણીઓ થતી હોય, એ ચૂંટણીઓની અંદર કેટલી પોલિટિકલ પાર્ટીઝના મેનિફેસ્ટોમાં તમે જોયું છે કે જો અમે સત્તામાં આવીશું તો આ બાહોશ વ્યક્તિને અમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજ તરીકે અપોઇન્ટ કરીશું. હેવ વી એવર સીન સો? આપણે એવું ક્યારેય જોયું છે? નેવર. સરકારની રાજનૈતિક બાબતોમાં આ જજીસની અપોઇન્ટમેન્ટ એ ક્યારે પ્રાથમિકતા હાંસલ કરતી જ નથી. તો આપણે એવું કેવી રીતે માની શકીએ કે આ સરકાર થકી આપણે ન્યાયાધીશોની નિયુક્તિમાં એક જવાબદેહીતાનું તત્વ લાવી શકીશું? એ માનવું એ બિલકુલ ભૂલ ભરેલું છે. દેટ્સ કમ્પ્લીટલી રોંગ. એ નથી આવતી, ક્યારે નથી આવતી. જે જવાબદેહીતા વાસ્તવમાં આવે છે કે જો જજીસના કહ્યા પ્રમાણે બીજા જજીસની અપોઇન્ટમેન્ટ થઈ હોય. હાઉ? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસ મોટા ભાગે આપણે એવા જ વ્યક્તિઓને બનતા જોઈએ છીએ કે જેમણે પહેલા કોર્ટ્સમાં લોયર્સ તરીકે કામ કર્યું હોય, એડવોકેટ્સ તરીકે તેમણે કામ કર્યું હોય. અને આપ જાણો છો કે આપણા બંધારણમાં જજીસ બનવા માટેની લાયકાતો શું આપવામાં આવી છે. એમાં તમને વકીલાતનો સારો એવો અનુભવ હોવો જોઈએ. જો કે વકીલાતનો અનુભવ ન હોય
અને કાયદાના નિષ્ણાત હોય તો એવા વ્યક્તિને પણ રાષ્ટ્રપતિ ચાહે તો સુપ્રીમ કોર્ટના જજ બનાવી શકે, પણ એવા પ્રસંગો વ્યાપક રીતે બનતા નથી. આ એ એડવોકેટ્સ છે કે જેમણે કોર્ટ સામે દલીલો કરી છે કોઈકને કોઈ કેસમાં. એટલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસ જાણે છે કે એનું કેલિબર શું છે, એની ક્ષમતા શું છે, એનો પોટેન્શિયલ શું છે. સરકાર તો આ બાબત જાણતી જ નથી. જે કોઈ પણ એડવોકેટ જે ફ્યુચરમાં બનવાના છે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજ, આ એ એડવોકેટ છે કે જેમણે હાલના સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસની સામે પ્લીડિંગ કરેલું છે, દલીલો કરેલી છે, કેસીસ લડેલા છે. તેમનો કેલિબર શું છે અને જજ તરીકે કેવું કામ કરી શકશે, એનો વધુ સારો અંદાજ એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં બેસેલા જજીસને આવે, ન કે સરકારને આવે. સરકારે જે અમને કેલિબર જાણવું છે તો એવું નથી કે એમની પાસે કોઈ સોર્सेस જ નથી, પણ સોર્सेस લિમિટેડ છે. એ એડવોકેટને જાણવા માટે અને સમજવા માટે, અને જેના કરતાં વધુ સોર્सेस સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસ પાસે છે. ધેટ્સ ઇટ. અને એટલા માટે જો જજીસ અપોઇન્ટમેન્ટ માટેની રેકમેન્ડેશન કરે, રાષ્ટ્રપતિ એમનું જ નામ માન્ય રાખે, તો એ સરકાર દ્વારા કરવામાં આવતી અપોઇન્ટમેન્ટ્સ કરતાં ઘણું જ બહેતર છે, ઘણું જ વધારે સારું છે. That's it. Completely opposite ideas in two judgments, right? And that's the beauty of our democracy. કે જ્યાં આગળ આપણને અલગ મત, બિલકુલ અલગ મત મૂકવાનો પણ હક હોય. બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા ધરાવનાર સંસ્થા જ્યારે તમને આવા અલગ ઓપિનિયન્સ આપી શકતી હોય તો એ સ્વીકારવું કે આ દેશના એક સામાન્ય નાગરિક તરીકે આપણને પણ એ હક છે કે જે પ્રિવેલન્ટ આઈડિયોલોજી હોય, પ્રચલિત માન્યતાઓ, પ્રચલિત વિચારધારાઓ હોય, એનાથી અલગ મત આપણે આપણો રજૂ કરી શકીએ. એ રજૂ કરતા આપણને કોઈ રોકી ન શકે, અને જો એ રોકે છે તો એ બંધારણથી વિરુદ્ધ છે, એ લોકશાહીથી વિરુદ્ધ છે. That's it. Now, તો હવે આની સાથે સવાલ ઉભો થવાનો હતો કે સ્વીકાર્યું કે તમે જજના કહ્યા પ્રમાણે અપોઇન્ટમેન્ટ કહેશો, સરકારના કહ્યા પ્રમાણે નહીં. ગુડ ઇનફ. કયા જજીસ, કેટલા જજીસ? તો અહીં આગળ સેકન્ડ જજીસ કેસમાં સુપ્રીમ કોર્ટ કહે છે કે જ્યારે પણ તમારે જજીસની અપોઇન્ટમેન્ટ કરવી હોય તો કોન્કરન્સ કરવાનું રહેશે CJI સાથે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે. પણ એકલા એમના કહ્યાના પ્રમાણે તમે જો અપોઇન્ટમેન્ટ કરી નાખો તો અગેન એ ડેમોક્રેટિક ન કહેવાય, એ લોકતાંત્રિક ન કહેવાય. એક વ્યક્તિ થોડા નક્કી કરતા હોવા જોઈએ. તો એટલે તેઓ કહે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એન્ડ ટુ સિનિયર મોસ્ટ જજીસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ, આમની સાથે તમારે કોન્ફરન્સ કરીને જજને નક્કી કરવાના છે. ધેટ્સ ઇટ. મીન્સ દેર હેઝ ટુ બી એ પ્લુરાલિટી ઓફ ઓપિનિયન, કે જ્યાં આગળ એક વ્યક્તિ શું કહે છે એના આધારે તમે અપોઇન્ટમેન્ટ નથી કરી રહ્યા, તમે આ બધાના કહ્યા પ્રમાણે અપોઇન્ટમેન્ટ કરી રહ્યા છો, કે જેને જ હવે આપણે કહીશું અ કોલેજિયમ. ધેટ્સ ઇટ. ફર્સ્ટ જજીસ કેસની અંદર તો કોલેજિયમ શબ્દનો ઉલ્લેખ માત્ર આપણે જોયો હતો. સેકન્ડ જજીસ કેસમાં તો હવે કોલેજિયમ બનાવી દેવામાં આવે છે. કોલેજિયમ બનાવી દેવામાં આવે છે કે જેમાં એક હોય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને બીજા બે હોય સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ, સિનિયર મોસ્ટ જજીસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. હાઈકોર્ટના સંદર્ભમાં પણ એમણે આ પ્રકારનું પ્રાવધાન કર્યું કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને હાઈકોર્ટના બીજા બે આ જ રીતે સિનિયર જજીસ, ત્યાં પણ આવી એક કોલેજિયમ. આ કોલેજિયમના કહ્યા પ્રમાણે તમારે અપોઇન્ટમેન્ટ્સ કરવાની છે, એમના કહ્યા પ્રમાણે તમારે ટ્રાન્સફર્સ કરવાની છે. ધેટ્સ ઇટ. કોલેજિયમ સિસ્ટમ એક્ઝેક્ટલી બનવી અથવા તો બની જવી એ આ કેસનું પરિણામ છે. સેકન્ડ જજીસ કેસ પહેલા સુધી કોલેજિયમ સિસ્ટમ નહોતી. કોલેજિયમ સિસ્ટમ 1993 થી આ કેસના જજમેન્ટથી શરૂ થાય છે. નાઉ અસ્પષ્ટ થઈ ગયું ઇવન ત્યાં સુધી કે આ બાબતમાં પોતાનો મુદ્દો, પોતાનો તર્ક, પોતાની દલીલ રજૂ કરતા જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ આ લોકોના જજમેન્ટ્સ આવતા હોય તો એવું ના હોય કે ભાઈ આવું કરવાનું, શું કરવાનું એ તો એમણે કહ્યું જ હોય, પણ એની પાછળ એવું કેમ એના કારણો પણ એમણે આપ્યા હોય. બરાબર, એ પણ આપણે શીખ લેવાની છે કે આપણે કોઈ પણ જગ્યાએ કહી દઈએ કે ના ભાઈ આમાં આવું, તો એવું કહી દેવા માટે તો કોઈ પણ કહી દઈ શકે,
તમે એવું કેમ કહો છો એની પાછળનો તર્ક તો રજૂ કરો. આપણા દેશની સૌથી મોટી કોર્ટ આપણને એની પાછળના કારણો આપતી હોય તો આપણે જ્યારે આપણો અભિપ્રાય આપતા હોઈએ તો કોઈ તર્ક વિનાનો, કોઈ દલીલ વગરનો, કોઈ પણ પ્રકારના કારણો રજૂ કર્યા વગરનો આપણે આપણો અભિપ્રાય આપી દઈએ યોગ્ય ન કહેવાય. અભિપ્રાય એ યોગ્ય કારણો, યોગ્ય દલીલો સાથે તૈયાર થયેલો હોવો જોઈએ. એની રજૂઆત પણ આપણે કરવી પડે. એટલે જ આપ જોશો કે આ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ્સ ઘણા જ લેન્ધી હોય છે, ઘણા જ લાંબા હોય છે. એ લાંબા કેમ હોય છે? આપણને સવાલ થાય ને કે ભાઈ તમારે કહેવાનું હતું એ આખરી નિર્ણય આપી દો ને. એ નિર્ણય લેવામાં તમારે 200-500 પાના કેમ લખવાની જરૂર પડે? તો એ સિમ્પલી એટલું નથી હોતું કે આવું કરવાનું, કેમ કરવાનું, કેમ નહીં કરવાનું, એની બધી જ સ્પષ્ટતા એમણે ફિલોસોફિકલ ગ્રાઉન્ડ્સના આધાર ઉપર આપણને આપેલી હોય છે. ફિલોસોફિકલ ગ્રાઉન્ડ્સ પણ હોય, લીગલ ગ્રાઉન્ડ્સ પણ હોય, સોશિયલ આસ્પેક્ટ્સ પણ એમણે જોયેલા હોય. બરાબર, આ બધું જોઈને એમણે આ વિગતો આપણી સામે આપી હોય તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો. કારણ કે હાલના સમયમાં તો આપણે એ પણ જોઈ રહ્યા છે કે જાણે સમજ્યા વગર જ્યુડિશિયરી ઉપર પણ અટેક થતા હોય છે. બરાબર, જ્યુડિશિયરીના સંદર્ભમાં હંમેશા આપણે એના પક્ષમાં જ રહેવું એવું નથી કહેતો હું, પણ જ્યુડિશિયરીએ જ્યારે કોઈક મુદ્દો આપણી સમક્ષ મૂક્યો છે તો એની પાછળના એને કારણો રજૂ કર્યા હોય છે કે જે બીજા સરકારના અંગો, વ્યવસ્થાના અંગો કે પછી બીજા જે ઇન્ફ્લુએન્શિયલ વ્યક્તિઓ હોય એમના દ્વારા નથી રજૂ થતા. એ ફક્ત કહી દે કે આવું, દેટ્સ ઇટ. એની પાછળના કારણો આપણે એમની પાસેથી જાણી નથી શકતા. જ્યુડિશિયરી કારણો સાથે રજૂઆત કરતી હોય છે. તો આ સંજોગોમાં એ કારણો, એ તર્ક આપણે પહેલા જાણીએ અને પછી એના આધાર ઉપર નક્કી કરીએ કે એની તરફેણમાં આપણે રહેવું કે પછી નહીં. દેટ્સ ઇટ. તો અપોઇન્ટમેન્ટ માટેની કોલેજિયમ સિસ્ટમ તેમણે આપણને આપી દીધી. હવે સવાલ આવવાનો હતો જસ્ટિશિયાબિલિટીનો. જસ્ટિશિયાબિલિટી મીન્સ કે આમને કયા પ્રમાણે આમાં અપોઇન્ટમેન્ટ કરી નાખી, ટ્રાન્સફર્સ પણ કરી નાખી, ગ્રેટ. પણ જો પછી અપોઇન્ટમેન્ટ કે ટ્રાન્સફર યોગ્ય ન લાગી તો સુપ્રીમ કોર્ટ કહે છે એને કોર્ટમાં ચેલેન્જ કરી શકાય નહીં, એને કોર્ટમાં પડકારી શકાય નહીં. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ નોટ અ જસ્ટિફાયેબલ થિંગ. એ દાવાપાત્ર બાબત જ નથી કે તમે એને કોર્ટમાં લઈ જઈ શકો. નો. કેમ? રીઝન, કારોબારી અંગ કંઈક ખોટું કરે તો લોકો જ્યુડિશિયરીમાં આવે. સંસદ ધારાકીય અંગ કંઈક ખોટું કરે તો લોકો જ્યુડિશિયરીમાં આવે. પણ અહીંયા તો અપોઇન્ટમેન્ટ અને ટ્રાન્સફર એક રીતે જ્યુડિશિયરીએ જ કરી છે. રાષ્ટ્રપતિએ તો માત્ર આદેશ પ્રસિદ્ધ કર્યો છે, પણ એ કોના કહ્યા પ્રમાણે? તો એ જજીસના કહ્યા પ્રમાણે છે. અમે જ તો અપોઇન્ટમેન્ટ અને ટ્રાન્સફર્સ કરી છે. હવે આ પરિસ્થિતિમાં બીજા કોઈક અંગથી તકલીફ હોય તો લોકો અમારી પાસે આવે એ અપેક્ષા સાથે કે અહીંયા આગળ અમને ન્યાય મળશે. અમે ન્યાય આપનારા વ્યક્તિઓ છે. જ્યારે આ નિર્ણયો અમે ખુદ લીધા છે, અમારા નિર્ણયોની અમે ન્યાયિક સમીક્ષા ક્યાં કરવા જઈએ? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? દેટ્સ ઇટ. એટલા માટે અહીં આગળ સ્પષ્ટ કરે છે તેઓ કે ધીસ ડિસિઝન્સ કેન નોટ બી ચેલેન્જડ. એની સામે પડકાર નહીં ફેંકી શકાય, એને કોર્ટમાં નહીં પડકારી શકાય. કારણ જ્યુડિશિયરીએ પોતાની સ્ક્રુટિની મારફતે જ આ અપોઇન્ટમેન્ટ્સ માટેની રેકમેન્ડેશન આપી છે. તો નિર્વિવાદપણે માની લેવાનું કે સાચી જ હોય. સેકન્ડ જજીસ કેસનું જજમેન્ટ વાંચતી વખતે, જે 550 જેટલા પેરેગ્રાફ છે વાંચતી વખતે જ્યારે પહેલી વખત વાંચ્યા, આઈ વોઝ કમ્પ્લીટલી સરપ્રાઇઝ એટ મેની પોઈન્ટ્સ કે જ્યાં આગળ જ્યુડિશિયરી એક રીતે પોતે જે કહ્યું છે એ જ સાચું, જાણે કે એમ સ્થાપિત કરવા માટે મથતી હોય એ ભાષા પરથી આપણે કરી શકીએ છીએ. દેટ્સ ઇટ. આમ કરીને કોલેજિયમ સિસ્ટમ શરૂ થઈ ગઈ. લાસ્ટ પોઈન્ટ, 1990s પીરિયડમાં આપણને એક ખૂબ સરસ, ખૂબ સશક્ત, ખૂબ મજબૂત એવા રાષ્ટ્રપતિ મળ્યા જેમનું નામ હતું શ્રી કે આર નારાયણનજી. કે આર નારાયણન. ભારતના રાષ્ટ્રપતિઓ જેટલા પણ થઈ ગયા એમના વિશે આપ વાંચશો, એમના કાર્યકાળ, એમના દ્વારા કરવામાં આવેલ કામો વિશે આપ વાંચશો. ખરેખર આમના માટે બહુ મોટું માન ઉપજશે કે એ બંધારણને જાળવી રાખવા માટે કેટલા પ્રયત્નશીલ રહ્યા અને જે તે બધી વખતની સરકારને સાવ તાબે ન થઈ ગયા અને એમણે રાષ્ટ્રપતિ પદની ગરિમા પણ એક ઊભી કરી, અથવા તો કહો કે જે ગરિમા હતી એને સાચવી, એને હજુ ઊંચા દરજ્જે લઈ ગયા. આમના સમયમાં ફરી એક વખત જજીસની અપોઇન્ટમેન્ટ અને ટ્રાન્સફરનો મુદ્દો સપાટી પર આવ્યો. હવે થાય છે
વાદ વિવાદ ચાલી રહ્યા હતા કે કોલેજિયમ સિસ્ટમ પ્રમાણે જ અપોઇન્ટમેન્ટ થવી જોઈએ. કોઈ કહેતું હતું કે ના, ફર્સ્ટ જજીસ કેસમાં જે મુદ્દો હતો એ વધુ સાચો હતો, સરકાર કહે એ પ્રમાણે અપોઇન્ટમેન્ટ થવી જોઈએ. વાદ વિવાદ ચાલી રહ્યા હતા. જો કે લેન્ડ ઓફ ધ લો વોઝ જજમેન્ટ ઓફ ધ સેકન્ડ જજીસ કેસ, એમાં જે કહેવાયું હતું એ જ આપણા માટે કાયદો કહેવાય, આપણે એ જ પ્રમાણે ચાલવાનું હોય. પણ જ્યારે બીજા ઓપિનિયન પણ આવી રહ્યા હોય તો તમારે વિચાર કરવો પડે કે કદાચને એ ઓપિનિયન પણ બધું માન્ય રાખવા લાયક નહીં હોય. અને હી વોઝ અ વેરી ગુડ પ્રેસિડેન્ટ. અપોઇન્ટમેન્ટ તો છેવટે એમણે જ કરવાની હતી, ટ્રાન્સફર્સ પણ એમણે જ કરવાની હતી. એટલે આ વાદ વિવાદના પ્રસંગમાં એમણે વિચાર્યું કે આ મુદ્દે થોડીક સંદિગ્ધતા જણાય છે, એમ્બિગ્વિટી છે. વધુ સારું એ રહેશે કે આપણે સુપ્રીમ કોર્ટને જ પૂછી લઈએ કે આમાં સાચું શું. બંધારણના સંદર્ભમાં જ્યારે પણ અર્થઘટનના વિવાદ થાય ત્યારે એનો આખરી નિર્ણય સુપ્રીમ કોર્ટનો ગણાય. સુપ્રીમ કોર્ટ જે અર્થઘટન આપે એને બધા માન્ય રાખે. તો આપણે કરીશું ભારતના બંધારણનો અનુચ્છેદ 143. આપણે સાંભળ્યું હશે. રાષ્ટ્રપતિને સત્તા આપે છે કે તેઓ સુપ્રીમ કોર્ટ પાસેથી કોઈક મુદ્દે સલાહ માંગી શકે. ધેટ્સ ઇટ. આ જોગવાઈનો ઉપયોગ કરીને આપણા રાષ્ટ્રપતિ KR નારાયણનજીએ સુપ્રીમ કોર્ટને રેફરન્સ આપ્યો કે આ જજીસની અપોઇન્ટમેન્ટ અને ટ્રાન્સફરના સંદર્ભમાં તમે અમને સમજાવો કે સાચું શું. એ રેફરન્સ એમણે મોકલ્યો અને એના પરથી જે કેસ બન્યો એ કેસ એટલે થર્ડ જજીસ કેસ. મતલબ કે આ કેસ પહેલા બે કેસીસ જેવો નથી. ફર્સ્ટ જજીસ કેસ અને સેકન્ડ જજીસ કેસમાં શું હતું કે જ્યાં આગળ કોર્ટની અંદર પિટિશન ફાઇલ થઈ હોય, એક નહીં ઘણી બધી. ફર્સ્ટ જજીસ કેસમાં આપ જોશો લગભગ 9 કે 10 જેટલી પિટિશન્સ ફાઇલ થઈ હતી કે જે બધીને ક્લબ કરીને એક આખો કેસ બનાવાયો હતો. તો એ એવા કેસીસ હતા કે જેની અંદર તમારી સામે પિટિશન્સ આવી છે અને કોર્ટ તરીકે હવે તમે એને સમરાઇઝ કરીને એનો નિવેડો લાવો છો. અહીં આગળ આવી રીતે કોઈને પિટિશન ફાઇલ નથી કરી. અહીં આગળ શું થયું છે કે રાષ્ટ્રપતિએ સલાહ માંગી છે અને સલાહ આપવાના સંદર્ભમાં કેસ થયો છે કે જેને કહેવાય છે થર્ડ જજીસ કેસ. વિશેષ નથી. અગાઉની જે બાબતો હતી એને જ સુપ્રીમ કોર્ટે માન્ય રાખી, એટલે કે કોલેજિયમ સિસ્ટમ જ યોગ્ય છે, એ જ પ્રમાણે નિયુક્તિઓ થવી જોઈએ એવું આપણી સુપ્રીમ કોર્ટ કહી રહી છે. વાત ખાલી એને જોડી આ છે કે એમણે કોલેજિયમ સિસ્ટમને એક્સપેન્ડ કરી, મોટી કરી. હાઉ? પહેલાની જે કોલેજિયમ રહેતી એમાં આપણે જોયું કે 1 CJI, there were 2 senior most judges of the Supreme Court. 2 ની જગ્યાએ એમણે કરી નાખ્યું 4. That's it. વધુ અભિપ્રાયો આપણને પ્રાપ્ત થાય એટલા માટે. તો એક મુખ્ય ન્યાયાધીશ અને બીજા 4 સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો. That's it. તો મતલબ કે હવે કોલેજિયમ તમારી બની 5 ન્યાયાધીશોની, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ છે અને બાકીના 4 પ્યુન જજીસ છે કે જે સૌથી સિનિયર મોસ્ટ હશે સુપ્રીમ કોર્ટમાં. અને સિનિયરિટીનો ક્રાઇટેરિયન આપ જાણતા હશો કે તમે ઉંમરમાં કેટલા મોટા છો એ નથી જોવામાં આવતું. જોવામાં શું આવે છે કે સુપ્રીમ કોર્ટમાં તમે કેટલા સમય સુધી કામ કર્યું છે, તમે જેટલો સમય ત્યાં આગળ ગુજાર્યો છે એના આધારે તમારી સિનિયોરિટી નક્કી થતી હોય છે. That's it. That's it. છેલ્લે બધું એક વાત જોડી દઉં. અગાઉના સેશનમાં આપણે ભણી ગયા કે 1970ના દાયકામાં આપણે ત્યાં શું થયું. સિનિયર્સને બાયપાસ કરીને જુનિયરને બનાવવામાં આવે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. સિનિયરને જ ચીફ જસ્ટિસ બનાવવા જોઈએ એવું બંધારણમાં ક્યાંય લખાયેલું નથી લખાયેલું, પણ પહેલેથી આપણે ત્યાં કોન્વેન્શન હતું, પ્રથા હતી કે સિનિયરને જ તમે બનાવતા હતા ચીફ જસ્ટિસ. અને યોગ્ય પણ હતું. જે બાબતને 2 વખત તોડવામાં આવી, પહેલા 1973માં અને બીજી વખત 1977માં, જે યોગ્ય નહોતું જ. એટલે આ 502nd જજીસ કેસનો ચુકાદો CJI ના સંદર્ભમાં ચુકાદામાં જ સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે only senior most judge of the Supreme Court has to be appointed as the Chief Justice of India under ordinary circumstances. એટલે કે સામાન્ય સંજોગોમાં તમારે સુપ્રીમ કોર્ટના જે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ હોય એમને જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે અપોઇન્ટ કરવાના રહેશે.
સંજોગો જ અસામાન્ય હોય તો વાત અલગ થઈ જાય, પણ એવા સંજોગો આમ પણ ઓછા હોય, જબલ જ બનતા હોય, આપણે સમજીએ છીએ. સામાન્ય પરિસ્થિતિમાં તમારે જે સૌથી સિનિયર મોસ્ટ જજ છે એમને જ સીજીઆઈ તરીકે અપોઇન્ટ કરવાના છે. મતલબ કે એ હવે નિયમ બની ગયો, એ હવે કાયદો બની ગયો. ભલે બંધારણમાં એનો ઉલ્લેખ ન હોય, બટ નાઉ ધીસ ઇઝ ધ લો ઓફ ધ લેન્ડ. એટલે જ આપ અત્યારે પણ જોશો સીજીઆઈની અપોઇન્ટમેન્ટનો પ્રશ્ન લગભગ થોડા મહિના આપણી સામે આવી જતો હોય, બરાબર. જો કે વાત અલગ છે કે હાલના જે સીજીઆઈ છે એમનો ટેન્યોર ઘણો લાંબો છે, કમ્પેરેટિવલી એ ઉંમરમાં નાના છે, એટલા માટે લગભગ 2 વર્ષ સુધી આપણા સીજીઆઈ તરીકે તેઓ કામ કરવાના છે. પણ એના સિવાય બાકીના કિસ્સામાં આપણે જોઈએ છે કે મોટાભાગે અમુક મહિના પછી, 5-6 મહિના પછી નવા સીજીઆઈનો પ્રશ્ન આપણી સામે આવી જ જતો હોય છે. અને એ વખતે મુદ્દો આપણી સામે આવે છે કે કોને સીજીઆઈ બનાવવા. તો ફિક્સ જ છે કે જે સિનિયર મોસ્ટ જજ છે એમને જ બનાવવા. આવું કેમ? ઇટ ઇઝ બેઝડ અપોન ધી જજમેન્ટ ઓફ ધી સેકન્ડ જજીસ કેસ 1993. દેટ્સ ઇટ, દેટ્સ ઓલ. તો આ પ્રમાણે કોલેજિયમ સિસ્ટમ નામની સંસ્થા કેવી રીતે વિકસી, આખી વ્યવસ્થા, આખું તંત્ર કેવી રીતે ઊભું થયું. જો કે આમાં મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર અને બીજી ઘણી બધી બાબતો છે, પણ એ વહીવટી બાબતો છે કે જેમાં જવાની આપણી જરૂરિયાત ન રહે. જ્યારે એ કરંટ અફેર્સમાં ક્યાંક ચર્ચામાં આવી જાય તો એના વિશે પણ આપણે વાત કરવી જોઈએ, બટ બાય એન્ડ લાર્જ આપણે જોઈએ તો એ એડમિનિસ્ટ્રેટિવ ડિટેલ્સમાં જવાની આપણી જરૂરિયાત ન રહે. આપણે અહીં આગળ સમજીએ કે કોલેજિયમ સિસ્ટમ હાઉ ઇટ કેમ ઇન ટુ બિંગ, એ અસ્તિત્વમાં કેવી રીતે આવી. અગાઉના સેશનમાં આપણે ઘણા બધા જજમેન્ટ સુપ્રીમ કોર્ટના ભણ્યા, રાજનીતિની વાતો જાણી અને એના આધારે 3 જજીસ કેસીસ પહેલાની પરિસ્થિતિ શું હતી એ આપણે સમજવાની કોશિશ કરી. આજના સેશનની અંદર આપણે આ 3 જજીસ કેસીસને સમજ્યા. આના પરથી હવે આપણા મગજમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આ વ્યવસ્થા જન્મી છે કેવી રીતે, સમય સાથે કેવી રીતે વિકસી છે. જો સમજ આપણી પાકી થઈ ગઈ હોય તો નાવ વી આર રેડી. હવે આપણે તૈયાર છીએ એનું ઇવેલ્યુએશન કરવા માટે, એનું મૂલ્યાંકન કરવા માટે કે આ વ્યવસ્થાને આપણે વાજબી વ્યવસ્થા તરીકે જોવી જોઈએ. ઇઝ ઇટ અ ફેર સિસ્ટમ ઓર ઇટ ઇઝ અનફેર, જે સમજવામાં પણ આપણને સારો એવો સમય લાગશે. આ સેશન અહીં આગળ અટકાવીએ છીએ. આવનારું જે સેશન રહેશે, કહો કે આવનારી જે ગોષ્ઠી રહેશે, એ ગોષ્ઠીમાં આપણે વાત કરીશું કે કોલેજિયમ સિસ્ટમને આપણે કયા કયા દ્રષ્ટિકોણથી જોવી જોઈએ, એના કયા કયા સારા પાસા છે, કયા કયા નરસા પાસા છે. આ બધા પાસાઓના આધાર ઉપર આપણે એક ઇન્ફોર્મ્ડ ચોઇસ, એક ઇન્ફોર્મ્ડ ઓપિનિયન બનાવવાની કોશિશ કરીશું કે કોલેજિયમ સિસ્ટમ વિશે મારો અભિપ્રાય કેવો હોઈ શકે. આવો જ અભિપ્રાય એવું નહીં, કેવો અભિપ્રાય હોઈ શકે. હું મારા મુદ્દા મૂકીશ, એના આધાર ઉપર આપ નક્કી કરો કે આપનો અભિપ્રાય આપને કયો યોગ્ય લાગે છે. દેટ્સ ઇટ. તો આ ગોષ્ઠીને આગળ અટકાવીએ છીએ. મળીએ એક નવી ગોષ્ઠી સાથે એક નવા સેશનમાં. આભાર, નમસ્તે.